હે સો વ્યંજન મુક્કારો સવ્વભાવપણાસનો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીयूषवानेऽपि भवेद्गुणैव नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नोट ऊपर जो पत्थर बोले अरे ये मुझे 10:30 ने 8 मिनट 10:30 किक्किक्कोय चौद्धा इत्थं पुणतत्त ओमणे अव्वो इच्छा पवित्ति थिरसिद्धिभेय ओ समयनी આપણા દ્વારા થતું કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન એના વાસ્તવિક લાભને આપી શકે એના માટે આપણે શું કરવાનું એનું માર્ગદર્શન હરિભદ્ર સુરી મહારાજે અહીંયા આપ્યું છે. 5 વાના જોડાય તો આપણું અનુષ્ઠાન એ યોગ ગણાય. યોગ એટલે જે તમારા આત્મકલ્યાણનું સાધન છે, જે તમારી મુક્તિનું સાધન છે એનું નામ યોગ. ધર્મ પણ, ધર્મનું અનુષ્ઠાન પણ, ધર્મની ક્રિયા પણ જો યોગની કક્ષાને ન સ્પર્શે તો મોક્ષનું સાધન ન બને, શુદ્ધિનું સાધન ન બને, કલ્યાણનું સાધન ન બને. એની કક્ષા ઉપર જવી જોઈએ, એની કક્ષા ઉચકાવી જોઈએ. સ્કૂલ કોલેજમાં ભણે છે ઘણા બધા, સ્કૂલના ધોરણમાં આગળ જાય છે તો બધા સરખા ગણાય? બધાની કેટેગરી છે. કોઈ સામાન્ય આખું સ્કૂલ નિશાળ કોલેજ બધું જ પસાર કરીને બહાર આવે ત્યારે સામાન્ય જ હોય. ભણ્યો ઊંચામાં ઊંચી સ્કૂલમાં પણ પોતાનું લેવલ ઊંચું ન લાવ્યો તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્કૂલ હોય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટ્યુશન ક્લાસીસ હોય કે સારામાં સારા ટીચર હોય, કંઈ પણ શ્રેષ્ઠ મળ્યું હોય છતાં પોતે જો પોતાનું લેવલ ન વધારે તો એ શ્રેષ્ઠનો લાભ એ પામે. એવું આપણું છે. આપણને પણ જે મળ્યું છે એ સર્વોત્તમ મળ્યું છે. આનાથી ઉત્તમ તમે આ દુનિયામાં શોધી નહીં આપી શકો. સર્વોત્તમ એકવાર સમજાઈ જાય તો તમારે બીજે ક્યાંય ન ભટકવાની જરૂર છે ને ક્યાંય નજર કરવાની જરૂર. બધું જ આની અંદર આવી ગયું. પણ આપણું લેવલ ઉચકાતું નથી ને એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ નકામી ચાલી. ઉત્તમ દેવ ગુરુ ધર્મનો સંયોગ આપણને મળ્યો છે. આપણી કક્ષાને આપણે ઉચકવાની છે, આપણી પાત્રતાને આપણે વિકસાવવાની છે. આપણી યોગ્યતા જેટલી વિકસિત થશે એટલું જલ્દી આ ફળે.
આપણે સવારે માસ્તુષ મુનિનું કહેતા હતા. કયો ગુણ હતો? બાહ્ય દ્રષ્ટિથી તમે જોશો ને તો જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ નથી, એટલે બીજા ઘણા બધા અભાવો એને જીવનમાં હોય જ. હવે જ્ઞાનાવર્ણીયનો જ ક્ષયોપશમ નથી, અક્ષર પણ આવડતો નથી, એટલે બોલવા ચાલવા કરવા, કોઈ સારું કામ કરવું, આ કશું એમને સૂઝે નહીં કે થાય નહીં, કશું જ નહીં. એટલે આમ જોવા જાવ તો બાહ્ય ઉપલબ્ધિની દ્રષ્ટિએ શૂન્ય છે, સાવ શૂન્ય છે. પણ કયો એવો ગુણ હતો? ગુરુ આજ્ઞા એમની પાત્રતા, એમની યોગ્યતા, એમનું સમર્પણ, એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ. હું કોણ છું ને હું કેવો છું ને ભૂલી જાઓ. મને સાચવનારો કોણ છે એના ઉપરનો વિશ્વાસ. મને નથી આવડતું, હું નથી કરી શકતો, એટલે હું મારી જાતે જ નક્કી કરી લઉં કે હવે મારે કરવું જ નથી. તો એ મારી અપાત્રતા છે, મારી અયોગ્યતા છે. હું કહું કે મને નહીં આવડે એટલે પતી ગયું, એ મારી અપાત્રતા છે. તમને કદાચ પહેલાં કહ્યું છું, અમારા કસ્તુર સુરી મહારાજ હતા, જ્યારે બહુ નાના હતા ને, એક શબ્દ બોલવો હોય ને તો બોલતા ન ફાવે, મોઢામાંથી લાલ પડે. વિજ્ઞાન સુરી મહારાજ જ્યારે પહેલી વાર એમને બાળક તરીકે ગ્રસ્ત અવસ્થામાં નેમી સુરી મહારાજ પાસે લાવ્યા ને, તે મહારાજ સાહેબે એ જ પૂછ્યું, વિજ્ઞાન આને દીક્ષા આપીશ? મહારાજ સાહેબે એક જ શબ્દ કીધો, સાહેબ આપ આશીર્વાદ આપો. મહારાજજીને પણ કંઈક દેખાયું હશે, જે બી કર્યું હશે, દીક્ષાની સંમતિ આપીએ, હા આપો. બીજી કોઈ સમજણ નથી, બીજી કોઈ ક્ષમતા નથી, કશું જ નથી, બોલવાના ફાફા. પણ એક જ ગુણ કે મારા ગુરુ મહારાજ જે કહે એટલું મારે કરવા. મને આવડે છે, આવડશે, કોઈ પણ સવાલ મગજમાં પેદા જ નહીં થવા દેવા. આ એક જ ગુણ. અને એમને લઈને મહારાજ સાહેબ રાજસ્થાન મારવાડમાં બિલાડા ગામમાં રહ્યા 4 વર્ષ. સાવ નાનું ગામડું. શેના માટે? એમને ભણાવવા માટે. અને એમનું એક જ, મારા સાહેબ કહે કે ભાઈ આ પુસ્તક ને તારે ભણવાનું છે, એનું નામ વાંચતા એનું આવડતું હોય ને તો એક સાહેબ તહત. આ એક સમર્પણ ગુણ, એનાથી એમના આત્મામાં જે શક્તિનો વિકાસ થયો. આખા શાસનમાં જ્યારે કસ્તુર સુરી મહારાજ હતા, પ્રાકૃત ભાષામાં છેલ્લો શબ્દ એમનો ગણાતો. કોઈને પણ, ઇવન સાગરજી મહારાજને સંશય પડે ને તો કસ્તુર સુરી મહારાજને પૂછતા, કસ્તુર સુરી મહારાજ આનું શું છે? છેલ્લો શબ્દ એમનો ગણાતો. અને આજે આખા શાસનમાં પ્રાકૃત ભણાય છે એ એમનું પુસ્તક છે. પાહ્ય નહીં, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા, વિજ્ઞાન એટલે વિજ્ઞાન સુરી મહારાજ, એમનું નામ એમણે એમના જોડ્યું. અને એ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા સંસ્કૃતની બુક પંડિત શિવલાલજીની પણ મળે, ભાંડારકરની પણ મળે, પણ પ્રાકૃતની બુક એકમાત્ર મળે તે કસ્તુર સુરીમાં. તમારી પાત્રતાને તમે ઉચકો, પછી તમને શું મળશે ને એની કલ્પના તમે નહીં, તમારી પાસે પણ નહીં. કરવાનું એટલું જ છે, પાત્રતા ઉચકો. આપણે આપણી શક્તિને સતત ચકાસ કરીએ છીએ. મને આટલું જ આવડે, મને આવું જ થાય, મને આવું જ ફાવે, મને આવું ના ફાવે. હું મારી જાતે નિર્ણય કરી લઉં. આ ચોપડી, અરે સાહેબ આ તો આપણને વાંચતા આવડતું હશે, પણ તમને આપી છે તો કંઈ સમજીને આપી હશે ને. કોઈ પણ ગુરુ ભગવંતે તમને આપ્યું કે ભાઈ આ વાંચજો, બોલ્યું સાહેબ આ તો ક્યાં સમજાવવાનું છે, આમ મારે નથી જોયું. પછી તમે કશુંક પામવાથી ચૂકી જાઓ. આપણી પાત્રતા જેમ જેમ ઉચકાતી જશે એમ એમ તમારી ક્ષમતાઓ આપોઆપ. માસ્તુષ મુનિમાં આ જ હતું, મને નથી આવડતું હે, અને છતાંય મને રોજ રોજ ગોખાવે છે. આવડી કેવું? આવડતું જ નથી, ખબર જ છે કે એક અક્ષરે નથી ચડતો, તો આ બધી ચોપડી પકડીને આખો દિવસ કેમ બેસી રહેવાનું? આપણે બેસીએ? આપણને તો આવડતું હોય તો નથી બેસતા. આવડતું હોય, આવડી શકે એમ હોય ને તો પણ આપણે બેસતા નથી. એમની આટલી જ પાત્રતા કે મારે મારા જીવન વિશે કે મારા વિશે કોઈ નિર્ણય કરવાનો નથી. પોતાનો નિર્ણય પોતાના ગુરુને સોંપી દે ને એ જ શિષ્ય ગણાય.
જ્યાં સુધી હું મારો નિર્ણય કરું છું ને, હું ક્યારે શિષ્ય બની શકું ને, ક્યારે સુધી મારું કલ્યાણ થઈ શકે. પોતાનું સમગ્ર સોંપી દેવાનું છે, નિર્ણય બધા જ સોંપી દેવા, કરવું કે ન કરવું. ભાઈ મારી ઈચ્છા છે, મારે તપ કરવું છે, મને ના પાડીશ, આનંદ. માસક ક્ષમણ કરવાની ઈચ્છા છે અને નૌકારસીનું પચકાણ આપવામાં આવે છે. જો મન ન બગડે ને તો નૌકારસીથી માસક ક્ષમણનો લાભ મળે. હા મળે, બિલકુલ મળે. અહીંયા ઈચ્છાનું મહત્વ જ નથી, અહીં તો વિસર્જનનું જ મહત્વ છે. તમારી ઈચ્છા, તમારી જીદ, તમારી વિચારધારા, તમારી સોચ, એનું વિસર્જન કરો એટલે ધર્મની શરૂઆત થાય. એટલે ઉચકવાની છે આપણી પાત્રતા. એ મહાપુરુષ પાસે આટલું જ હતું કે મને ગુરુ મહારાજે કીધું છે કે આ તારે ગોખવાનું છે. 4 જ અક્ષર ગોખવાના. મા ઋષ ને મા તુષા 6 અક્ષર એ ગોખાતા નથી. પણ કંટાળ્યા વગર નિરંતર, મેં કીધું હતું ને, વઢમાણીએ વધતા ભાવે, વધતા બહુમાન ભાવે લાગી જ પડ્યા. 1 દિવસ, 2 દિવસ, 8 દિવસ, મહિનો, વર્ષ, 2 વર્ષ, 12 વર્ષ સુધી માણસ કેવી રીતે ટકે? આપણે એમાં નથી. બહુ જ પાકી વાત છે. આપણી ક્ષમતા બહારની વસ્તુ, વિચારવું એ આપણે ક્ષમતામાં. અને એ પાત્રતાએ એમને ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચાડ્યા. ઠેઠ કેવળ જ્ઞાન. કશું જ ન ઉઘડ્યું અને કશું જ ઉઘડવામાં બાકી નથી. મુખ્ય વસ્તુ છે આપણી પાત્રતાને બસ મારે કરવું છે, મારી શ્રદ્ધા હોવી. આ મારાથી થાય કે નહીં, હું કરું તો આપણને ફાવે કે ન ફાવે, મારા ફાવવા ન ફાવવા સાથે કોઈ નિસ્બત જ નથી. ધર્મ સમર્પણથી શરૂ થાય છે. ધર્મ વિકલ્પોથી કોઈ દિવસ શરૂ થઈ શકતો નથી. જ્યાં સુધી મારા મનમાં વિકલ્પો છે ને ત્યાં સુધી હું ધર્મ ન કરી શકું. હું ક્રિયા કરી શકીશ, ધર્મ નહીં કરી શકું. ધર્મની શરૂઆત જ સમર્પણથી થાય. આ આજ્ઞા છે, ખતમ, વાત જ પૂરી થઈ ગઈ. ત્યાં મારી શક્તિ અને મારી ઈચ્છા, મારી અનુકૂળતા, મારા ગમા અણગમા એ કોઈ મહત્વના જ નથી રહેતા. આમ કરવાનું છે એટલે કરવાનું છે, આ રીતે જ કરવાનું છે તો આ રીતે જ કરવાનું છે, બસ. એમાં કોઈ નનું નચા ના હોય. એટલે આ મહાપુરુષોએ આપણને માર્ગદર્શન આપ્યું કે ભાઈ ક્રિયા, તમને લોકોત્તર તત્વ મળ્યું છે, હવે એને સફળ કરો. શ્રેષ્ઠતમ સ્કૂલ મેં તમને કીધું. બાળકને તમે ગમે તે આપો પણ બાળક પોતાની અંદરથી એના પ્રત્યે જાગૃત જ ન થાય. ઓક્સફોર્ડમાં ભણે ને, ઓક્સફોર્ડમાં ભણો, શું ફરક પડે છે? એ વાસણ ઘસતા હોય છે, એ નોકરી માટે ફાંફા મારતા હોય. અને જો પાત્રતા તમારી પાસે હોય ને તો સાવ ગુજરાતી મીડિયમમાં ભણેલો છે ને વડાપ્રધાન બને છે. થઈ ગયા ને? તમારા સંયોગો કરતા તમારો સંકલ્પ વધારે મજબૂત હોવો જોઈએ. તમે જ્યાં સુધી સંયોગોના ઓશિયાળા છો ને ત્યાં સુધી તમે વિકાસ નહીં કરી શકો. સંયોગો ગમે તે હોય, સંકલ્પ તમારો શું છે? તમે આ એપીજે અબ્દુલ કલામ એના વિશે વાંચો ને તો તમારી આંખો ઉઘડી જાય. કેવી પરિસ્થિતિ, જેના ઘરમાં લાઈટ પણ નથી. કયા સંયોગો એને મળ્યા? લાઈટ નથી, પૈસા નથી, ખાવાના ફાફા છે, સ્કૂલમાં ભણો, ડિસ્ટિંક્શન આવે છે અને દાખલ થવા જવું છે તો બહારગામ જવાના ભાડાના પૈસા પણ નથી, ત્યાં રહેવા ખાવા પીવાના પૈસા નથી. એ માણસ આ સ્થિતિમાં ઠેઠ રાષ્ટ્રપતિ પદે પહોંચી જાય અને ભારતીય વિજ્ઞાન શાળાનો સૌથી શ્રેષ્ઠ માણસ ગણાય. કોણ કામ કરે છે? સંયોગો કે સંકલ્પ? બરાબર નક્કી આપણા મગજમાં બેસાડજો. આજ સુધી આ બધું જ મળ્યા પછી આપણે નિષ્ફળ ગયા છીએ ને આપણા સંકલ્પના અભાવે નિષ્ફળ ગયા. સમજણ નથી એવું નથી, પણ સમજણ પછીનો જે તબક્કો છે સંકલ્પનો, ત્યાં આપણે ચૂક કહી ગયા છીએ. સમજણ આવી અને કરવા માંડ્યા, સંકલ્પ વગર કરીએ છીએ એટલે આપણું મગજ સતત વિવરિંગ જ રહે છે.
કરીએ ન કરીએ 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 ત્યારે એકદમ જુવાળ આવે અને પછી અઠવાડિયું જાય ને એટલે બધી હવા નીકળી જાય. એટલે આપણા પરિણામ જ ફૂસ થઈ જાય. આપણા પરિણામ ધીમે 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 આપણે એની જાળવણી પણ નથી કરતા. જાળવણી પણ નથી. એટલે સંયોગો ગમે તે હોય, તમારો સંકલ્પ જો મજબૂત હશે, તમારું શરીર નબળું છે આ તે, પણ કેટલું થઈ શકે આ સંકલ્પ? કંઈ જરૂરી નથી. હવે તમારાથી થઈ જ નથી શકતું, માનો શરીરથી અમુક પરથી, તો એ છોડી દેવાની. પણ જે થઈ શકે એનો ઉદ્યમ તો કરી શકાય ને, એનો ઉદ્યમ તો કરી શકાય. તો સંયોગો ગમે તે મળે. આ લોકોને શ્રેષ્ઠ સંયોગો નહોતા મળ્યા, પણ પોતાનો સંકલ્પ એવો દ્રઢ હતો કે પોતે ટોચ ઉપર પહોંચ્યા. અને કેટલાય છે જેને ટોચના સંયોગો મળ્યા છે, પણ એમણે એમનો લાભ જ ના ઉઠાવ્યો, મળ્યો જ નહીં એમને. એમ આપણને આજે સર્વોત્તમ સામગ્રી મળી. એ જ સામગ્રી, એ જ શબ્દો, એ જ અક્ષરો, એ જ વિધિ, એ જ વિધાન, એ જ અનુષ્ઠાનો જેણે અનંત આત્માઓનું કલ્યાણ કર્યું. એ જ મિચ્છામિ દુક્કડમ જેણે અનંત આત્માઓને કેવળ જ્ઞાન આપ્યું. એ જ પ્રાયશ્ચિત્તનું વિધાન. કેવા કેવા વિધાનો છે શાસ્ત્રમાં. જીવોની અંદરની પરિણતિ કેવી બને. પોતાના જીવનમાં જે દોષોનું આચરણ થયું છે, બેઠા હોય અને અંદરથી એકદમ પશ્ચાતાપનો ભાવ એવો ઉમટે, અરે રે રે આવું આવું કર્યું, આવું આવું આચરણ થયું, અને એ ભાવધારામાં એમ થાય કે હવે તો પ્રાયશ્ચિત્ત લેવું જ જોઈએ. આમ બેચેન બની જાય, વ્યાકુળ બની જાય, આવા અપરાધોનું સેવન કર્યું, આવા દોષોનું સેવન કર્યું. આટલો વિચાર કરે ને કે હવે પ્રાયશ્ચિત્ત લેવા જવું છે, ત્યાં કેવળ જ્ઞાનથી. તો મને એક વિચાર આવે કે આ કહે છે કે ભાઈ મારી ત્યાં ઉપર 5 કરોડ સાથે મૂકો, કેવા ભાવ હશે? આટલા બધા જોડે 30 જણમાં આમ થાય, 5 કરોડ જણ કેવી રીતે, કેવા ભાવવાળા હશે? શરીરથી ઉપર ઉઠી ગયેલા જીવ. આપણે શરીર સાથે જીવીએ છીએ. આપણે હશે આટલા બધા કંઈ નહીં થતું હોય એમને અથડામણ અથડામણ મનની હોય છે. હા, એટલે શરીરની ક્યાં હોય છે? પણ કઈ વાત કરશો? સંકલ્પ સોરી વિચાર અંદરની પરિણતિ કેવી? હા, પ્રાયશ્ચિત્ત ખાલી લેવું છે એટલો વિચાર આવે ને કેવળ જ્ઞાન થઈ જાય. કેવી વિશુદ્ધિ થતી હશે. અરે લેવા માટે ઊભા થયા હોય ને કેવળ જ્ઞાન થયું, એક ડગલું મૂકીએ ને કેવળ જ્ઞાન થાય, એવા અનંતા જીવો છે. એટલે હું વારંવાર કહું છું, જે ફોકસ કરવાનું છે અંદર કરો, બહારનું ફોકસ દૂર કરી દો. હું આ બની જાઉં, તે બની જાઉં, કંઈ બનવું નથી. લોકો કોઈ યાદ રાખવાના નથી. તમે ગમે એવા ચમરબંધી હો ને, ગમે તેવા ચમરબંધી હો, રોજ છાપામાં ફોટા આવતા હશે ને તો છેલ્લે એ જ ફોટો આવવાનો. અત્યાર સુધી હતા ને હવે હતા ન હતા થઈ ગયા. તમે ગમે ત્યાં પહોંચશો, આ ઉપલબ્ધિઓનો કોઈ જ મતલબ નહીં. જે ઉપલબ્ધિ પાછળ અમે દોડીએ છીએ, આપણે દોડીએ છીએ, એ ઉપલબ્ધિનો કોઈ જ મતલબ નહીં. જે મેળવવાનું છે ને એ આપણી જાતને મેળવવા, પોતાની જાતને મેળવવા માટેનો ઉદ્યમ એ ધર્મ છે, અને બહારની બધી જ ઉપલબ્ધિઓ માટેનો ઉદ્યમ એ પુણ્ય છે. ને કાલે પણ કહ્યું, કેન્દ્રમાં આત્મા આવી જશે, કેન્દ્રમાં તમે પોતે આવી જશો, તમારી એ જ ક્રિયા ધર્મ બની જશે. શેના માટેનો ઉદ્યમ છે આ બધું? કોને પામવાનું? આ બધું ખસેડવાનું છે. જે આવરણ લઈને બેઠા છીએ, અઢળક આવરણ લઈને બેઠા છીએ, એ બધા જ આવરણ ખસેડીને હું મારી જાતને પામું ને, બસ આ જ એકમાત્ર ઉદ્યમ એ ધર્મનો ઉદ્યમ છે, ધર્મનો પુરુષાર્થ. તો સર્વોત્તમ સામગ્રી, આવા અનંત આત્માઓ આ જ સામગ્રીના બળે પોતાનું કલ્યાણ સાધી ગયા. આ જ સામગ્રી, કોઈ જ ફેરફાર નહીં. કાળનો વાંક નહીં કાઢતા. કાળ નબળો છે ને, સંગણ નબળું છે ને, ફલાણું છે ને, ઢીકણું છે ને, બધું જ ગમે તેટલું નબળું હોય, કંઈ પણ હોય. હું એક વાત કહું છું, પહેલાં પણ કહી છે, ફરી કહું છું, મોક્ષ અહીંયાથી દરવાજા બંધ છે, રસ્તો બંધ નથી. તમે પાલીતાણા ચડવાની શરૂઆત કરો, તમે શરૂઆત કરો ત્યારે દરવાજો ખુલ્લો હોય? 5 વાગે ના ખુલ્લો ન જ હોય ને, અને છતાં તમે શરૂઆત કરો છો કે નહીં? એ ભાઈ ચડવાનું ચાલુ છે, ત્યાં પહોંચશું અને કદાચ બંધ હશે, થોડી વાર બેસશું, શું ફરક પડે?
આપણે એમ માની લઈએ કે હવે ક્યાં આપણું અહીંથી મોક્ષ જ થવાનો છે. દરવાજો બંધ છે ભાઈ, રસ્તો બંધ. પુરુષાર્થ કરી જ શકાય, અને એ પુરુષાર્થ માટે આપણને આ વિધાન. હવે સંકલ્પ કરજો. હવે આપણે મન પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે, શક્તિ છે કે નહીં, આમ થશે કે નહીં, આ કરવાથી કંટાળો આવશે કે નહીં, કશો જ વિચાર કર્યા વગર હવે જંપલાવું છે. હવે ધર્મ આ રીતે જ કરવો છે. હવે કોઈ પણ અનુષ્ઠાન આ રીતે જ કરવું છે. ભલે 5 મિનિટનું અનુષ્ઠાન હોય, પણ એમાં મારો સંકલ્પ જોડાયેલો હોય, મારા ભાવ જોડાયેલા હોય, મારું બહુમાન જોડાયેલું હોય, મારી સ્થિરતા જોડાયેલું, મારું બધું જ એમાં હું ઝોકી. અને આપણામાં એકાગ્રતા નથી, બોલતા જ નહીં. મન સ્થિર નથી રહેતું ને, એ તો ખાલી ધર્મ ક્ષેત્ર પૂરતું જ બહાનું છે, બાકી બધું જ સ્થિર રહે છે. આ બહેનોને પૂછો, એમનું તો સૌથી વધારે સ્થિર હોય. એમની અવધારણ શક્તિ આપણા કરતાં ઘણી વધારે. તમે જો રસોઈ બનાવશે ને, તો ચાવલે મૂક્યા હશે ને, દાળે મૂકી હશે ને, શાકે મૂક્યું હશે ને, રોટલીએ વણતા હશે, બધામાં ધ્યાન હશે. એમ કોને કેટલી વારમાં હલાવવાનો છે, ક્યાં કેટલી વારમાં શેમાં મીઠું નાખવાનું છે, શેમાં મરચું નાખવાનું, શેમાં હળદર. એકે ચૂક થાય? એકે ચૂક થાય? આ ક્યાંથી આવી શક્તિ? ક્યાંથી આવી? જન્મજાત છે? ક્યાંથી આવી? ક્યાંથી આટલો ઉપયોગ ક્યાંથી આવ્યો? એમાં ફોન આવી જાય તો વાત બી ચાલુ હોય આમ. અને પેલા પાછા સામે શું બનાવું શું નાખવું એ જાહેરાત કરતા શીખવાડે. હા, એટલે કરતા કરતા શીખવાડી. એટલે કેટલી આ બધું અવધાન કરે છે ને 108. આ તો એમને એમ કરી આપે. આ બધું કઈ જરૂર જ નથી. આટલા અવધાન તો રસોડામાં એમને એમ ચાલતા હોય 8, 10, 15. તો આપણે એનો એપ્રિશિએટ નથી કરતા એને, એટલે તકલીફ પડે. બાકી 10, 15 અવધાન તો એમને એમ કરી આપે તમને. પણ ક્યાંથી આવ્યું મને એમ કહો? પણ ક્યાંથી આવી? શરૂઆત કરે ને ત્યારે નો જ ગમે. તમને રસોઈની શરૂઆત કરાવી હશે તમારા મમ્મી પપ્પા હોય કે ભાઈ ચલો ભણો, તો ગમે? કેવો કંટાળો આવે. રોટલી વણવા બેસે તો કેવી થાય? પણ જેમ 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 તમે કરતા ગયા, હવે તમે કઈ નજર બી નથી રાખતા. તમે તો આમ જોયા કરો તોય ગોલ થઈ જાય. તમે ત્યાં ધ્યાન નથી આપતા તો પણ તમારી રોટલી ગોલ થઈ જાય, અને અમે ત્યાં જ જોઈએ ને તો પણ આડી ગોળી થઈ જાય. અભ્યાસ સૌથી મહત્વનું તત્વ છે. અભ્યાસ તમે જ્યાં સુધી શરૂ નથી કરતા ત્યાં સુધી બધું જ એમ લાગશે કે આમ છે આમ છે. આપણામાં ક્ષમતા છે જ. સાંસારિક કાર્યોમાં આપણી એકાગ્રતા કહો, બધું જ આપણને અનુભવાય છે. આ તમે લોકો ઓફિસમાં, દુકાનમાં, સિઝનમાં હો, કેટલું આખી દુકાનમાં 50 ગ્રાહક હોય, બધા ઉપર ધ્યાન હોય કે નહીં? કોઈ માણસ ઉપાડી નથી દેતું ને, કોઈ બગલમાં ઘાલી નથી દેતું ને, કેટલો ઉપયોગ હોય. કોણે પૈસા ચૂકવ્યા, કોણે નથી ચૂકવ્યા, બધું જ ધ્યાન રાખો. કરી જ શકીએ છીએ, બધું જ કરી શકીએ. આ ક્ષેત્રમાં જ્યાં વાત આવે છે ને, ત્યાં આપણે તરત જ આપણા હથિયાર હેઠા મૂકી દઈએ. સાહેબ અમારાથી ન. ક્ષમતા નથી એવું નથી, સંકલ્પ નથી. કરવાનો હજી ઉત્સાહ કેળવાયો નથી, હજી એવી રુચિ કે સમજણ કેળવાયા નથી કે નહીં મારે તો કરવું જ છે. એટલે સૌથી પહેલા પ્રણિધાનમાં એ કહ્યું ઇતિ કર્તવ્યતા નો બોધ, કે ભાઈ આ પરમાત્માની આજ્ઞા છે અને એમાં મારું હિત છે અને માટે મારે કરવી જોઈએ, એટલો સંકલ્પ. તો પછી બધું. અને તમે જુઓ આ જ વિધિ વિધાન. હવે તમને કોઈ કહેશે ને કે તમારી આ તકલીફ છે ને તમારે આટલું કરવાનું છે, તો બધું એક ટાંગ પર ઊભો રહીને પણ કરશે, બધું જ કરશે. ત્યાં કોઈ ફરિયાદ નહીં કરે, ત્યાં કોઈ બહાના નહીં કાઢે. કેમ કે કોઈ મારી ભૌતિક ઈચ્છા, કોઈક લાભ મારો બાકી છે લેવાનો, અને એના માટે જો કંઈક કરવાનું આવે તો હું કરું છું. બસ વાત જ્યારે આત્મા માટે કરવાની આવે છે ને, ત્યાં આપણે ઢીલા પડીએ છીએ. આત્મા માટે કરવાનું છે ત્યાં આપણો ઉત્સાહ મંદ પડી જાય. બસ એ જગાડવા, અને એ જગાડવા માટેનું સાધન પણ આ જ છે. કરો. બસ સતત તમારે કહેવાનું છે ભાઈ આપણું હિત બાકી છે. અત્યારે આપણે જે કરીએ છીએ ને એ તો કોઈકના માટેનું જીવન જીવીએ છીએ. કોનું જીવન જીવો છો? ચલો, કોના માટે જીવો છો?
જે આપણી સાથે તમે જે કરો છો કોના માટે કરો છો? જોડાયેલા છે એની માટે કરીએ. હમ? તમારા માટે કઈ કરો છો તમે? નથી કરતા? કરો છો કે નથી કરતા? શું કરો તમારા માટે? શું કરો? આ કપડા નવા લાવો તે તમારા માટે, આ સોનાના ચેન ને ઘડિયાળ ને આ પહેરો તે તમારા માટે. બધાના માટે અમે આવી ગયા. એટલે તમે તમારું કરો છો ને? તમે એટલે કોણ? આત્મા નહીં, અમારું શરીર. તમે તો નહીં જ ને પછી. શરીર બધા. તમારું તો નથી જ કરતા ને. એટલે આપણું આખું જીવન કોઈકના માટે જાય છે. પણ એ બાજુ લક્ષ્ય જ નથી જતું, આત્મા બાજુ. પણ એ જ કરવાનું છે, આ જ કરવાનું છે ને. તકલીફ ત્યાં છે. આ એક જરાક લક્ષ્ય બદલાઈ જાય ને બધું જ. આપણે આપણા માટે કરીએ છીએ એમ વિચારીએ ત્યારે પણ આપણે શરીર માટે જ કરતા હોય. આપણા માટે કઈ કરતા? એસી કોના માટે ચાલુ થાય? શરીર. આ કપડાં કોના માટે? આ દાગીના કોના માટે? આ ખાવા પીવાની માથાકૂટ કોના માટે? મારા માટે શું? મારો વિચાર જ નથી કરે તો કઈ કાંઈ. તો હું એ જ કહું છું, આ વિચાર મારું સાહેબજી, મારું કર્યું પણ મારું શરીર ને કર્યું, આત્માને નથી. એટલે આપણે શરીરને જ હું સમજી બેઠા છે. એ જ દેહ, એ જ આત્મા છે. આ જ હું છું. બસ એ માં જ અટવાયા છીએ. દેહથી ભિન્ન છું એ ઉપયોગ નથી. બસ અભેદ ની આત્મા બાત્મા તો કઈ છે જ નહીં આપણામાં. કશું અભેદ ને ભેદ ની વાત જ નથી. હું એટલે કોણ? તો ક્યાં બસ એને તકલીફ પડે. આ કેવું છે? શરીરની ઉપેક્ષા કરીને કપડાં સાચવવા. મને એમ કહો, કઈ બી કપડાં ફાટવાના હોય અને મને વાગવાનું હોય તો એમાં શું સાચવો તમે? શરીર જ ને. કપડાં ફાટવા દો કે નહીં? અને શરીર સાચવવાનું હોય ને આત્મા સાચવવાનું તો શું સાચવવાનું? શરીર. આ પેલું શ્રીમદજીની વાત આવે છે ને, પણ પેલું દેખાય છે કે ચલો વાગ્યું થશે. ના એનું કારણ જો એક વાત સમજો, આમાં કઈ આપણો અપરાધ નથી, આપણો વાંક નથી. આપણે શરીર સાથે જ જીવ્યા, શરીરમાં જ જીવ્યા, શરીરનું વિચારીને જ જીવ્યા. અનંત કાળથી આપણે આ કર્યું. નિગોદથી, નિગોદમાં શું હતું આપણી પાસે? શરીર સિવાય કાંઈ નહોતું, કશું જ નહોતું. એકેન્દ્રિયને પણ શરીર તો બધાને હોય. આંખ હોય કે ન હોય, નાક હોય કે ન હોય, કાન હોય કે ન હોય, બુદ્ધિ હોય કે ન હોય, સંજ્ઞા હોય કે ન હોય, શરીર બધાને મળે. શરીર વગરનું કોઈ જ નથી આ સંસાર. પછી જે હોય એ સાચવવું તો પડે. નહીં, ચોક્કસ સાચવવાની તો ના જ નથી. ભગવાન પોતે કહે છે સાચવવાનું, પણ સાચવીને એની પાસેથી કામ લેવાનું. હવે તમે ઘરમાં નોકર રાખ્યો, એને સાચવવો તો જોઈએ જ ને. પછી સાચવીને એને સાચવતા હો ને, એ બેસી જાય ખુરશી ઉપર, બેન પેલું લઈ આવજો ને, તો તમે રાખો એને? ના રાખો. કેમ ના રાખો? મને એમ કહો. એ પ્રદીપભાઈ, એ ખુરશી સોફા ઉપર બેસે, પ્રદીપભાઈ પેલું આપજો ને મને પાણીનો ગ્લાસ. તો સાચવવાની ના નથી, પણ એને માલિક નથી બનવા દેવા. આપણી હાલત એ છે કે આપણે એને માલિક બનાવી. તકલીફ ત્યાં જ. અને પેલાને ગૌણ કરીને ગૌણ ક્યાં? યાદે નથી આવતું. ગૌણ ક્યાં? માલિક નોકરી કરે છે એમ કહો. ગૌણ નહીં, માલિક નોકરી કરે છે. હા, એ જેમ શરીર કે, જેમ મન કે, એમ દોડો દોડે છે. દોડીએ છીએ. તમે અહીંયા એકદમ જો ધૂપ લાગશે એટલે ઊભા થઈ નહીં આવશો. કોણ લઈ આવું? તરત ભૂખ લાગી, તરસ લાગી, આખો દિવસ આપણને મન દોડાવ્યા જ કરે. અને આ બધું આત્માને લઈને જ છે તો એને ભૂલી ગયા. શરીર ચાલે છે કોને? શ્રીમદની પેલી વાત આવે છે ને, મેં કહ્યું હતું પેલા શિબિરમાં કદાચ કહી. એમણે દાખલો આપ્યો હતો સ્કૂલના, કોલેજના છોકરાઓ કે તમારા હાથમાં, એ જમાનામાં એ હતું ભાઈ, છાશ મફત મળતી અને ઘી પૈસા આપીને મળે. છાશ તો કોઈ બી જગ્યાએથી જાઓ તમને મફત જ આપી. એ તમે જતા હો રસ્તામાં, તમારા હાથમાં એક લોટામાં છાશ છે ને એક લોટામાં ઘી છે અને એકદમ ઠેબું લાગ્યું તો તમે કોને બચાવશો? કારણ કે એને ખબર છે છાશ મફતમાં જ મળવાની, એટલે ઘી બચાવશો. બસ એમ શરીર અને આત્મા બંને ઉપર જોખમ હશે ત્યારે કોને બચાવશો? હા, તો છાશ જ પીવા મળશે પછી બીજું. પછી જેવી મળે એવી લેવી પડશે. મફતમાં તો છાશ જ મળશે ને, મફતમાં શરીર જ મળશે. તો મૂળ વસ્તુ જ આ છે કે આપણે આપણી જાતને ઓળખી જ નથી.
જે સૌથી પહેલું ધર્મના પગરણ માણતા પહેલા જે થવું જોઈએ ને એના વિશેની સૌથી મોટી ઉપેક્ષા આપણો સમાજ કરી રહ્યો. આપણે કોઈને આત્માની વાત જ નથી કરતા. એને આત્માની વાત એના મનમાં ઉતારવાની છે. અને હું જે ધર્મ કરું છું એ મારા આત્મકલ્યાણ માટે. શબ્દ બધાએ બોલે છે આત્મકલ્યાણ, આત્મકલ્યાણ, આત્મકલ્યાણ. નથી આત્માને ઓળખતો, નથી કલ્યાણને ઓળખતો. કલ્યાણ ભાઈ કોણ છે, આત્મભાઈ આ કોણ છે, કોણ શું છે, આપણી કોઈ ઓળખાણ જ નથી. સમજણ જ આપવામાં આવતી નથી. અને આત્માનું અજ્ઞાન દૂર નહીં થાય ને, જ્યાં સુધી આત્મા વિશેનું અજ્ઞાન દૂર નહીં થાય ત્યાં સુધી ભવચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. કોને કાઢવાનો છે બહાર? લો મને એમ કહો. જેને કાઢવાનો છે એના વિશેનો બોધ જ નથી અને આપણે ફાફા મારીએ. કોને કાઢવાનો છે મને જ ખબર નથી. એ કોણ છે, કેવો છે, ક્યાં રહે છે, એનું સ્વરૂપ શું છે, મને કશી જ ખબર નથી. અને હું ફાફા મારું છું, હવા ત્યાં મારું છું, દોડાદોડ કરું છું. આત્મા આત્મા આત્મા. શું આત્મા? ખરેખર કહું છું, પહેલા જ આત્માને ઓળખવાનો પ્રયત્ન થવો જોઈએ. પહેલું જ ચિંતન આ થવું જોઈએ કે હું આત્મા છું. આજ સુધી હું એ કહેતો હતો, નિગોદની અવસ્થાથી લઈને બહાર નીકળ્યા પછી પણ આપણે આપણો સંબંધ અને આપણી સંજ્ઞા બધું જ શરીર સાથે જોડાયેલું રહ્યું. બધું જ શરીર સાથે જોડાયેલું. અને એટલે એટલું બધું ખૂટાઈ ગયું છે કે આત્માનું કોઈ દિવસ સ્મરણ થાય જ નહીં એવી હાલત આવી. હવે મેં એક દાખલો તમને કહ્યો કે ધારો કે તમે કોઈ સૂત્ર ભણ્યા છો, વંદિતું ભણ્યા હો કે શાંતિ ભણ્યા હો કે મોટી શાંતિ કે નવ જે પણ XYZ કંઈ પણ સૂત્ર ભણ્યા હો અને ગોખતી વખતે તો ગોખાઈ ગયું અને પછી તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, કોઈ શબ્દ આડાઅવળા થઈ ગયા, એક ગાથામાં ગડબડ થઈ ગઈ કે બે ગાથામાં ગડબડ થઈ ગઈ. હવે તમને કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, તમને કોઈએ કીધું જ નહીં કે તમે આ ખોટું બોલો છો. બધાએ ચલાવે રાખ્યું. 5 વર્ષ થઈ ગયા અને તમે સૂત્ર બોલો છો. હવે 5 વર્ષ પછી કોઈક એવું વ્યક્તિ આવી, ભાઈ તમે આ ખોટી ગાથા બોલો. અને તમે જ્યારે બોલતા હો ત્યારે તમને એમ કે આમ નહીં આમ બોલો. એટલે તમે જ્યારે પ્રયત્ન કરવા જાઓ ને તો આગળનું ભૂલી જાઓ, આગળનું તમે ભૂલી જાઓ. છતાંય તમે તે વખતે સુધારો અને બોલી જાઓ. સુધારીને બોલી ગયા, બીજે દિવસે બોલો ત્યારે શું બોલો? ખોટું જ આવે. ખોટું જ આવે. વળી ત્રીજા દિવસે ખોટું જ આવે. તમે ગોખવા બેસો ને એટલે ગડબડ જ થાય. હવે એક 2-5 વર્ષ એક ભૂલ ગોખાઈ ગઈ, એ ભૂલને સુધારતા પણ 9 નેજે પાણી ચડે છે. એ ભૂલને સુધારતા પણ કેટલી મહેનત પડે. આમ આંખે પાણી આવી જાય, ન સુધરે. પછી એમ કહેવામાં આવે કે ભાઈ આખી ગાથા છે ને, આખી ગાથા 100 વખત બોલ, 200 વખત બોલ, 500 વખત બોલ તો કદાચ સુધરશે. અને તોય 2-4 વાર તો ફરી ભૂલ થાય જ. માંડ માંડ ભૂલ સુધરે. જો થોડાક વખતની ગોખાઈ ગયેલી ભૂલ એને સુધારતા આટલો વખત લાગે તો અનાદિકાળથી જે ભૂલ કરતા આવ્યા કે આ શરીર હું છું, તો એ ભૂલ સુધારતા કેટલો વખત લાગે? શરૂઆત તો કરી. કમસે કમ જો હું આજથી શરૂ કરું થાય, આજ ભાવમાંથી જાય, પણ અંદર એક લય લાગવો છે. હું આ શરીર નથી. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્ય ચેત યદો મોહાસ્ત્ર મુલ્વણમ. ઉપાધ્યાયજી મહારાજે મંત્ર આપ્યો છે આપણે. કરો. શું કરો? બસ નિરંતર તમારી જાતને કહો હું આત્મા છું, એ સિવાય કાંઈ જ નહીં. થોડો વખત એમ લાગશે આ હું બોલવાથી કાંઈ થાય? ઘણું બધું થાય. તમે તમારી જાતને કહો ને, એ સાંભળતા 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 બોલતા 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 આ જ વસ્તુ તમારા સબકોન્શિયસમાં ઉતરી. ત્યાં હું શરીર છું ને એ સબકોન્શિયસમાં બેઠેલું છે, અને હું આત્મા છું એ બુદ્ધિમાં બેઠેલું છે. હું આત્મા છું એ ક્યાં બેઠેલું છે? બુદ્ધિમાં બેઠેલું છે. અને હું શરીર છું એ ક્યાં બેઠેલું છે? સબકોન્શિયસમાં. હવે બદલવાનું શું છે? બુદ્ધિ તો બદલાઈ ગઈ. અત્યારે આપણે કેવા ડાયા છીએ, પણ વાસ્તવમાં ડાયા છીએ નહીં. હવે તમે ધારો કે નક્કી કરો કે અહીંયા બેઠો છું અને હું હલીશ નહીં, માખી બેસશે તો પણ હું જોઈશ, અથવા મચ્છર બેસશે તો પણ હું હલીશ નહીં કાયોત્સર્ગમાં, તો કરી શકો તમે. કારણ કે બુદ્ધિને તમે તૈયાર કરી દીધી. તમારી બુદ્ધિ તૈયાર થઈ ગઈ કે કાયોત્સર્ગમાં છું અને મચ્છર બેસે તો પણ મારે હલવું નથી. બુદ્ધિ તૈયાર થઈ ગઈ તો તમે કાયોત્સર્ગ કરી શકશો. હવે એ જ માણસ સૂઈ જશે અને મચ્છર બેસશે તો શું થશે?
હાથ એ હલાવો. તરત જ આમ કરશે. તમે કદાચ મચ્છર મરી જશે એનાથી. એ કોણે કરાવ્યું? એ કોણે કરાવ્યું? તમારા સબકોન્શિયસમાં તો આ જ પડેલું છે કે શરીરને તકલીફ નથી પડવા દેવાની, એટલે હાથ ઊંઘમાં જતો રહે છે. એટલે ખાલી બુદ્ધિ બદલવાથી તમારું કામ નહીં થાય એટલું સમજી રા. એટલે શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ. હું કોણ છું? તો કે શુદ્ધ આત્મ દ્રવ્ય તે જ હું છું. આ સિવાયનું આ શરીર, આ પરિવાર, આ સંબંધો, આ પદાર્થો, આ સંસાર, સમગ્ર સંસાર એ કશું જ હું નથી. હું પણ નથી અને મારું પણ નથી. નાન્યોહમ ન મમાન્ય છે. હું આ સિવાય કાંઈ નથી અને શુદ્ધ જ્ઞાન સિવાય મારું કાંઈ નથી. તો અત્યારે જે સાહેબ સમજીએ છીએ બુદ્ધિ સમજે છે બુદ્ધિ બુદ્ધિ સમજે છે. કારણ કે આપણે છે ને બુદ્ધિ વખતે ડાયા છે. જ્યારે પરિસ્થિતિ ઊંધી આવે ને ત્યારે આપણા અંદરથી આ જ આવી જાય. સબકોન્શિયસ માઇન્ડ માટે શું કરવાનું? આ જ કહું છું. સતત તમારી જાતને કહેવાનું છે. ત્યાં અંદર પડેલું છે ને ભૂંસવાનું છે. આ કેવું છે? તમારું કોમ્પ્યુટર છે. અત્યારે કોમ્પ્યુટરમાં તમે કશું ડિલીટ કરો તો ડિલીટ થઈ જાય? થઈ જાય ક્યાં પડ્યું હોય છે? રિસાયકલ રિસાયકલ એ ઠેઠ અંદર પડેલું હોય. તમે કોઈની પાસે પણ જાઓ, તમે બધો જ ડેટા ડિલીટ કરીને પણ એની પાસે જશો ને તો તમારો બધો જ ડેટા તમને કાઢી આપશે. એ ક્યાંથી કાઢ્યું? એ અંદર પડ્યું છે. એ હાર્ડ ડિસ્ક શું કહેવાય, જે બી કહેવાતી હોય, એ એમાં સંગ્રહાયેલું પડ્યું જ છે. હવે આમાં કેવું છે? હિંસા ન કરવી જોઈએ, જૂઠ ન બોલવું જોઈએ, આમ જ કરવું જોઈએ. આપણે છે ને આ હિંસા કે આ બધા જ ભાવો છે ને બુદ્ધિમાંથી ડિલીટ કર્યા છે, સબકોન્શિયસમાંથી ડિલીટ નથી કર્યા. બહુ સમજવા જેવું છે. હા સમજી ગયો. એટલે હવે ક્રોધ કરવો જોઈએ? મને એમ કહો, કરવો જોઈએ ક્રોધ? કરાય કે ન કરાય? ન કરાય. તો કરો છો કે નહીં? તો કોણ કરાવે છે? બુદ્ધિમાંથી ડિલીટ થઈ ગયું છે. અંદર પડ્યું છે. બુદ્ધિમાંથી ડિલીટ થઈ ગયું છે કે ક્રોધ ન કરાય. પણ જ્યાં પરિસ્થિતિ આવે છે ત્યાં તમારો સબકોન્શિયસમાં પડેલા સંસ્કાર ઉચકાઈને એકદમ બહાર આવે છે અને તમને કશાય કરાવી આપે છે. તમે આને આપણે ઘણીવાર એવું બોલતા હોઈએ, સાહેબ ખ્યાલ જ નથી રહેતો અને મોઢામાંથી શબ્દ નીકળી જાય. આ ખ્યાલ નથી રહેવું એ શું બતાડે છે? અંદર પડેલું. આ જ બતાડે છે કે મારા સંસ્કાર કશાયના છે. તો સાહેબ ધ્યાનમાં આ બધું બહાર નીકળે ને. એ જ તો બહાર કાઢવાનું. ધ્યાનનો અર્થ જ આ છે, સંસ્કાર ભૂંસવાની પ્રક્રિયા. ધ્યાન શેના માટે છે? આ જે સબકોન્શિયસમાં સંસ્કાર પડ્યા છે ને એને ભૂંસવાના, અને ભૂંસવા માટેનો જ પ્રયત્ન છે. આ ધર્મ આ જ છે, બીજું કાંઈ જ નથી. કશું જ નવું ઉમેરવું નથી. આપણે જેટલું ઉમેરીને લાવ્યા છીએ ને એ ખાલી કરતા 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 એટલું બધું સ્ટોરેજ વધારી દીધું છે આપણે કે ખાલી કરવામાં જ આપણા જન્મારા વીતી જાય. એટલે ઉપરથી ડિલીટ કરેલું ડિલીટ થઈ ગયું. તમે નિશ્ચિંત થઈ જાઓ કે હવે મારા ફોનમાંથી કોઈ કાંઈ ન શોધી શકે. અરે બધું જ કાઢી દેશે તમારી સામે અને આપણને શરમાવા જેવું થઈ જાય એવી હાલત થઈ. એમ આપણી અંદર હવે તમે સમજો, સવારે મેં પ્રસન્નચંદ્રનું કહેતો હતો કે કોઈનું પણ શું થયું? સમગ્રપણે સમર્પિત જીવ છે, ગીતાર્થ છે, સાધનામાં લીન છે અને અંદર પડેલો કશાય બહાર આવ્યો. એ ક્યાંથી આવ્યો? કાંઈ પેલો કાંઈ એવું કંઈ નથી બોલ્યો, પણ હા આ નાના છોકરાને રાજ્ય આપી દીધું, એને એટલી સમજ ના પડે. જ્યારે નીકળ્યા હશે ત્યારે આ છોકરા મારા નથી, આ પરિવાર મારો નથી, આ રાજ્ય મારું નથી, આ બધું નહીં વિચાર્યું હોય? આ રાજ્ય મારું છે, આ પરિવાર મારો છે, આ છોકરા છોકરી મારા છે, આ બધું જ બુદ્ધિમાં હતું. એને ડિલીટ કરીને નીકળ્યા ને અને તોય આવ્યું ને બહાર. એ ક્યાંથી આવ્યું? એટલું બાકી હતું ને એટલે પણ ક્યાંથી આવ્યું? બુદ્ધિમાંથી ડિલીટ થઈ ગયેલું, સબકોન્શિયસમાં પડી રહેલું પાછું બહાર આવ્યું. સંસ્કાર મૂળ રહે. અને એટલે જ મેં તમને પહેલાં પણ કહ્યું હતું, મનોનિગ્રહ ભાવના કુલક. એ કુલકમાં લખ્યું છે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મનનો વિશ્વાસ કરવો નહીં. ઓહો. તમને એમ થાય કે હા મારું મન હવે સરસ થઈ ગયું છે, સ્વસ્થ થઈ ગયું છે, હવે એમાં કોઈ ગડબડ નથી. કેવળ જ્ઞાન ન પ્રામો ત્યાં સુધીની ક્ષણ સુધી આ મનનો ભરોસો કરવો નહીં. ઠેઠ પહોંચાડીને નીચે પાડી દેનારું છે આમ. આ તો ભગવાનના વેશનો ઉપકાર કે પ્રસન્નચંદ્ર બચી ગયા, નહીંતર સાતમીએ પહોંચી જાય. બધી જ તૈયારી થઈ ગઈ, બધી જ તૈયારી થઈ ગઈ, કશું જ બાકી નહોતું. ખાલી નિકાચિત કરવાનું બાકી હતું અને ત્યાં ચેતી ગયા આ વેશ કામ આવી ગયું. એટલે તમને એમ થઈ ગયું કે હા હવે આપણે શાંત, આ ભાઈ તો ખૂબ શાંત થઈ ગયા, હવે આપણે મને ગુસ્સો આવતો જ નથી, ક્યારેય ન બોલું. કારણ કે પરિસ્થિતિ, સંયોગો
ક્યારે તમારા અંદરના સંસ્કારને બહાર કાઢી દેશે ને ખબર નહીં પડે. સમજાય? એટલે સૌથી પહેલો પાયો જરૂરી છે, તમે આત્માને ઘૂંટો. ગમે કે ન ગમે, કંટાળો આવે તો ભલે આવે, પણ નહીં. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ, હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, મારા જ્ઞાન ગુણ સિવાય કશું જ મારું નથી. આત્મા સિવાય હું કશું જ નથી અને શુદ્ધ જ્ઞાન ગુણ સિવાય મારું કશું નથી. બસ આ બેમાંથી તમે બહાર નીકળશો અને ઘૂંટશો ને તો અંદર બેસ, તો અંદર ભૂંસવાનું છે. ઠેઠ હાર્ડ ડિસ્કમાં જઈને ભૂંસવાનું છે. પછી કોઈ ગમે એટલી ખાંગા ખોળા કરે ને કંઈ જ ન મળે, કંઈ જ ન મળે એને. અંદરથી ઉલેચવાનું છે. બુદ્ધિ બદલવી બહુ સહેલી છે, બુદ્ધિને પ્રભાવિત કરવી બહુ સહેલી છે. ઇમોશનલી તમે બુદ્ધિને પ્રભાવિત કરી શકો, હું તમને દીક્ષા પણ આપી શકું, પણ તમારું પરિવર્તન કરવું એ એટલું સહેલું કામ નથી. તમને ઇમોશનલી આમ શું કહેવાય પ્રતિબોધ કરવો હોય, એવા એવા દાખલા આપીને પ્રતિબોધ કરે કે પેલો ઊભો જ થઈ જાય, આમ બસ આપી જ દો દીક્ષા. પણ પછી શું? પછી શું? જવાબદારી એ છે સંસ્કાર બદલવા, એ ધર્મનું કામ છે. એટલે આપણા દરેક અનુષ્ઠાન, હવે આ મને નથી ગમતું, મને નથી ફાવતું, આ આપણને અનુકૂળ ના પડે, આપણને આમાં કંટાળો આવે, આ જે બધા જ વિધાનો છે ને એ શું બતાડે? આ બધા વિધાનો શું બતાડે? નહીં, મારા સંસ્કાર. મેં ત્યાં પણ કહ્યું હતું ઓપેરામાં, મન જેવું ઉપકારક તત્વ પણ એક નથી. આપણું મન છે ને ખરેખર જો એ દ્રષ્ટિએ જુઓ ને તો બહુ ઉપકારી છે. તમારા સંસ્કારોને ઓળખાવી આપે છે કે તમારી અંદર શું ભર્યું છે. આ મને કંટાળો આવ્યો એટલે તરત ખબર પડ્યું છે, અરે રે રે આત્મકલ્યાણનું સાધન છે, પરમાત્માએ ફરમાવેલું છે, અને હું એમ કહું છું કે મને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, તો આમાં કંટાળો આવે કેમ? આવ્યો કેમ? આવ્યો કેમ? ગરબડ છે. હવે તો કરવાનું જ. આપણે એક બાજુ શ્રદ્ધાની વાતો કરીએ, હવે પરમાત્મા પ્રત્યે આપણને ઓહો ભગવાન એટલે ભગવાન એટલે ભગવાન. શું પણ ભગવાન? મૂર્તિ જોઈને રાજી થનારા આપણે આજ્ઞા જોઈને રાજી નથી થતા. મૂર્તિ કેવી છે ને કે અરે મૂર્તિ જેવી હોય તેવી, આપણી મૂર્તિ બદલવાની છે. તો એમને જે આજ્ઞા કરી છે, એમણે જે નિયમો આપ્યા છે, એમણે જે વિધિ માર્ગ બતાડ્યો છે, એના અનુસરણમાં મને ઉલ્લાસ કેમ નથી આવતો? જો મને શ્રદ્ધા છે તો મને ઉલ્લાસ હોવો જોઈએ. જો મને એમના ઉપર વિશ્વાસ છે તો મારું બહુમાન હોવું જ જોઈએ. જો બહુમાન નથી તો એનો અર્થ એ છે કે મારી પાસે શ્રદ્ધા નથી. આ તો વડીલોની પીવડાવેલી, વડીલોની મગજમાં નાખેલી વાતો, એના લીધે મને ભગવાન ગમે છે. સાચું કે પરમાત્મા પ્રત્યે આપણને જે પણ હોભાવ છે ને એ આપણો પોતીકો છે કે આપણને વડીલોએ સમજાવેલો છે માટે છે? આપણે આપણો પોતીકો નથી કેળવ્યો. નહીં, હજી આપણે એ મહેનત નથી કરી કે જેથી બહુમાન મારું પોતીકું બની જાય. મને ગમે છે ના, મને કીધેલું છે ને, સાંભળેલું છે, સાંભળીને જે સંસ્કાર પડ્યા છે ને એના લીધે હું કહું છું કે ભગવાન બહુ સારા. પોતીકું છે એમ ક્યારે ખબર પડે? ભગવાનનું બધું જ ગમે. હું કરી શકું કે ન કરી શકું, પણ કરવા જેવું આ જ છે એવી બુદ્ધિ જાગે તો સમજવું કે મારી શ્રદ્ધા મારી છે. પણ ત્યાં હું વિકલ્પ કરતો હોઉં, ત્યાં હું બહાના કરતો હોઉં, ત્યાં હું છટકબારી શોધતો હોઉં, તો સમજવાનું કે મારી પોતીકી કોઈ શ્રદ્ધા નથી. વડીલોનું આપેલું છે ને એ મેં સાચવી રાખી. શરીરને સાચવીને બધું થાય છે. તો શ્રદ્ધા તમારી પોતીકી હશે ને એ જ ભવાંતરમાં આવશે તમારી સાથે. બરાબર યાદ રાખજો. ભવાંતરમાં કઈ શ્રદ્ધા આવશે? પોતીકી અંદરથી ઉગેલી હશે તો, નહીતર નહીં. કલ્પસૂત્રમાં છે ને પેલી એક વાત આવે છે, પેલો બ્રાહ્મણ ભગવાન વરસીદાન આપવાની શરૂઆત કરી, એના આગલે દિવસે બહારગામ ગયો અને વરસીદાન પૂરું થયું ને બીજા દિવસે આવ્યો. ઠીક છે, એના નસીબની વાત છે. પણ પછી એના ઘરવાળાએ એને ફટકાર્યો કે ભાઈ તમે ભગવાન હતા ત્યારે તો અહીં રહ્યા નહીં, હવે મોકલી પોતે જ અને લડે બી પોતે. પણ પછી કીધું ક્યાં જવું હવે? તો કે જાઓ એમની પાસે. તો ત્યાં એક સરસ શ્લોક મૂક્યો છે કે પાણીનો અર્થી જે હોય ને એ ક્યાં જાય? તો કે ભલે નદી સુકાયેલી છે પણ ખોદવા ત્યાં જ જાય. કારણ કે પહેલાં એમાં પાણી હતું ને એ પાણી આપશે.
એમાંથી જ પાણી નીકળે છે. પાણીના અર્થીએ સુકાયેલી નદીને ખોદવી તો ત્યાંથી પાણી મળે. કેમ? કે એનું પોતીકું પાણી છે. પાણી એનું પોતીકું છે, માટે ત્યાં ખોદો તો નીકળે. એમ આપણી પણ અંદર જો મારી પોતીકી શ્રદ્ધા અંદરથી ખુલી ગઈ હશે ને, તો કદાચ હું કોઈ પણ ગતિમાં હોઈશ ને, તો ત્યાં મારી શ્રદ્ધા પાછી પ્રગટ થઈ જશે. ચંડ કૌશિકની પાછી પ્રગટ થઈ, આર્દ્ર કુમારની પાછી પ્રગટ થઈ. કેમ? પોતીકી શ્રદ્ધા, પોતીકું મેળવેલું હતું માટે પ્રગટ થયું. બાકી ના આવે, ઉપરથી નથી નાખવાની. સુલસમાં ક્યાંથી આવ્યું? પોતીકું હતું અંદર. હા, પરિસ્થિતિનું આવરણ આવી ગયું, સ્થિતિનું આવરણ આવી ગયું, ગતિનું આવરણ આવી ગયું, પણ એને ખસતા વાર ન લાગી. નદી સંયોગો વરસાદ સુકાઈ ગઈ, પણ ક્યાંથી સુકાઈ? ઉપરથી સુકાઈ છે, અંદરથી નથી સુકાઈ. અંદરથી નથી સુકાઈ. બસ અંદરનું વહેણ પ્રગટ કરવાનું, અંદરનું વહેણ પ્રગટ. એટલે પહેલું કામ જો આ કરવું છે, આપણે આ રીતે જ આપણે આરાધના કરવી છે, તો પહેલા તો એ નક્કી કરો, અંદરથી જગાડો કે આ મારા આત્મકલ્યાણનું સાધન છે, પ્રભુની આજ્ઞા છે, મને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે, માટે મારે કરવા. મારી ઈચ્છા, મારી અનુકૂળતા, મારી સગવડ, મારું મન, મારા ગમા અણગમા બધું જ ગૌણ કરી શકું તો એ શ્રદ્ધા સાચી. ક્રિયા કરવી છે તો આ રીતે જ કરવી. કંટાળો આવે તો ભલે આવે, ન ગમે તો ભલે ન ગમે. કોને નથી ગમતું? મનને. મારે કોના માટે કરવાનું? ક્રિયા કરવી છે એવું બી મન જ કે નહીં. મન તો એ આપણે કેળવેલું છે માટે કહે છે કે આ કરી લો. એને તો કરવી જ નથી કાંઈ. તમને બચપણથી સંસ્કાર આપ્યા છે ને, એટલે એને સ્વીકારેલા છે. હવે બે હોય, વ્યાખ્યાન ને સિરિયલ એક જ ટાઈમ થઈ જાય, શું થાય? વ્યાખ્યાનમાં આવીએ, ચલો એમ મન મારીને આવીએ કે હા, એટલે એ કરવું પડે ને. એટલે કરીએ છે ક્રિયા તો એ મને જ કરાય ને. હા, મન કરે, ચોક્કસ મન કરે, પણ એને શીખવાડેલું છે માટે એને પોતે અંદરથી થતું છે એવું છે નથી. મન કોના પ્રમાણે ચાલે? મન સંસ્કારો પ્રમાણે ચાલે. આમ જોવા જાઓ ને તો મનની કોઈ ભૂમિકા જ નથી. મન કાંઈ કરતું જ નથી બિચારું, એ તો ખોટું કૂટાઈ જાય. પણ આ સામે દર્પણ છે, બરાબર? હવે તમે કચરાનો ઢગલો કર્યો તો દર્પણમાં શું દેખાય? અને અહીંયા સોનાનો ઢગલો કરો શું દેખાય? આમાં દર્પણનો શું માગ? હવે તમે દર્પણ ફોડી નાખો તો કચરો જાતો રહે? ના જતો રહે. એટલે એને કાંઈ નથી કરવાનું, અહીંથી કચરો હટાવો. એટલે મન જે દેખાડે છે ને, મન તો દર્પણ છે. તોરા મન દર્પણ કહેલાય. તમારા જમાનામાં ગીત આવતું હતું ને? મન તો દર્પણ છે, તમારી અંદર પડેલા સંસ્કારોનું પ્રતિબિંબ આપે છે, કાંઈ જ કરતું નથી બિચારું. મહાપ્રજ્ઞજીએ એક ચોપડી લખી છે, કિસને કહા મન ચંચલ હૈ. વાંચવા જેવું. આપણે સતત મનનો દોષ આપીએ છીએ, પણ મન કેમ આવું છે? તમારી અંદર જ આ ભરેલું પડેલું છે. હવે આ કચરો દેખાય છે, સાફ કરો કાચને. શું કરો? હવે તમે દર્પણ સામે ઊભા છો, હે, અને કાલો ડાઘો દેખાય છે, તો શું સાફ કરવાનું? હે, પેલા તો નક્કી કરો ક્યાં છે કાલો ડાઘો. ડાઘો સાફ કરવા, પણ ક્યાં? દર્પણમાં છે કે નાક ઉપર છે? હે, તો એ દર્પણ ઉપર ઘસ્યા જ કરો. ભલે ને ઉપર ગમે એટલા પાણી નાખો, પોલન વોટર નાખો, કે સ્પ્રે છાંટો, ગમે તે કરો તો થાય? પેલું ગાલિબનો શેર આવે છે ને, સારી જિંદગી ગાલિબ સારી જિંદગી ये भूल करता रहा, धूल चेहरे पे थी आईना साफ करता रहा. ધૂળ મોઢે લાગેલી હતી ને મને એમ કે આ દર્પણ ધૂંધળું છે એટલે મને ધૂંધળું દેખાય. દર્પણ નથી ધૂંધળું ભાઈ, બધી ધૂળ તારા મોઢા ઉપર જ છે. તું મોઢું સાફ કરીશ ને તો સામે સાફ દેખાશે. એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો મનની કોઈ ભૂમિકા જ નથી. મન તો માત્ર તમારી અંદર જે પડેલું છે એને વ્યક્ત કરી આપે છે, એને જણાવી આપે છે કે ભાઈ તારી અંદર આ પડ્યું છે, કંટાળો પડ્યો છે, ક્રોધ પડ્યો છે, કશાય પડ્યા છે, મારું તારું પડ્યું છે, નથી કરવું એવી વૃત્તિ પડી છે. આ બધું દેખાડી આપે છે. આપણે એમ માની છે કે મનને મન નથી. અરે મન કાંઈ નથી ભાઈ, મન કાંઈ જ નથી. આટલું સમજાઈ જાય ને તોય તમે મનને એક બાજુ કરી શકો. ભાઈ એ તો બિચારું કંઈ કરતું નથી, કાચમાં દેખાય છે. હવે તમે ઊભા છો દર્પણની સામે, કોઈક નીકળ્યું અને તમારે સાવધાન થવાનું છે, થઈ જાઓ કે ન થઈ જાઓ? કે પછી કાચ ખસેડો?
કાચ ખસેડો કે સાવધાન થઈ જાઓ, બસ. તો સાવધાન થવાનું છે કે આ મન એમ દેખાડે છે કે અંદરથી કંટાળો આવશે, અંદરથી અરુચિ થાય છે, અંદરથી અબહુમાન થાય છે ને આ તો મારું અહિત છે, આ તો ઉલટાનો ઉપકાર કર્યો મને. હવે મારે વધારે સાવધાન થવાનું છે, મારે ચેતી જવાનું છે અને મારે મારી આરાધનામાં લાગી જવાનું છે. બસ પહેલાં નક્કી કરો, હું આરાધના સાધના ધર્મના અનુષ્ઠાન કે કંઈ પણ કરું છું, કોના માટે કરું છું? જેના માટે કરતા હોઈએ તો પછી બીજાને તો ગૌણ જ કરવા પડે ને ભાઈ. હે પછી મન કામ થાય છે ને મનને જે થતું હોય થાય તો બેસ. ઘરમાં પ્રસંગ, તમારે લગ્ન કોઈક છોકરા ના હોય અને બીજો છોકરો વંકાય તો શું કરો? હે એને બેસાડો કે પેલા ને? મને એમ કહો, કોની ઉપેક્ષા કરો? બે દીકરામાંથી એક વંકાતો હોય પણ લગ્ન જે ના હોય એ બરોબર ચાલતો હોય તો પછી કોને બેસાડો તમે? લગ્નવાળાને કેન્સલ કરી નાખો. તો અહીંયા આપણે એ જ કરીએ, ધર્મ કેન્સલ કરી નાખીએ, આત્માનું હિત કેન્સલ કરી નાખીએ. કેમ કે મન, અરે ભાઈ મન શું છે એને બેસાડતા શીખી જાઓ. હા હું તો કેટલી વાર તો આવું જ કરીએ છીએ આપણે. મન નથી આજે સામયિક નથી કરી, આજ પ્રતિક્રમણ નથી કરી. બસ નથી કરું. કેમ મન નથી? અરે પણ મનને તો કાંઈ લેવા દેવા જ નથી. તમે પ્રતિક્રમણ કરશો, સામયિક કરશો, મનને કાંઈ ફરક નથી પડવા. તમે નહીં કરો તોય મનને કાંઈ ફરક નથી પડવા. ચાલુ જોઈએ તો જે ફરક જેને પડવાનો હતો, હવે દવા દર્દીને લેવાની છે, પેલો ના પાડે છે ના નથી આપવી, તો તમે ના પાડશો? ડાક્ટર એમ કહે છે કે ભાઈ આને દવા આપો અને એની પાસે ઉભેલો એમ કહે છે કે આપણે દવા નથી આપવી. હા ભાઈ આની ઈચ્છા નથી ને એટલે દવાનું આપી. તો આ થાય એવું? આપણે આ કરીએ છીએ. અરે મનને કાંઈ નથી કરવાનું, મનને સાઈડમાં કરો. મન તો ફક્ત તમારી અંદરની સ્થિતિને વ્યક્ત કરી આપે છે, તમને ચેતવી આપે છે, તમને સજાગ કરી આપે છે. આ તાવ છે ને, તાવ શું છે? અંદરની ગરબડનો રોગ બધો બહાર. આ ખરેખર શરીર ગરમ થઈ જાય ને આપણે ગભરાઈ કાંઈ નથી. એ તાવ તો તમારી અંદર ગડબડ શરૂ થઈ છે એને વ્યક્ત કરે. ઉપર બસ. સારું કહેવાય, જણાવે. હા, અને આપણે એનો ઈલાજ કરીએ. આપણે ઈલાજ એનો કરીએ. આ એના જેવું છે. આપણે મનને રાજી કરવા મહેનત કરીએ. અરે મનને રાજી કરવાની મહેનત કરવાની જરૂર જ નથી. મન તો ત્યારે જ રાજી થઈ જશે જો અંદર રાજીપો આવી ગયો હશે. મનને શું છે? મેં હમણાં કીધું કાચમાં કચરો નથી દેખવો તો ત્યાં સારી વસ્તુ મૂકો તો સારી દેખાશે. બસ અહીંયા બદલો ત્યાં બદલાઈ જશે. એમ અંદર બદલો મન બદલાઈ જશે. હવે મનના આધારે ચાલશો તો આત્માનું આપણા મનની વાત એક બે જાત ટાઈપનું, એક સારું કરવા ઈચ્છે છે ને એક ના પાડે. એવું કેમ થાય છે? આમ મનમાં એવું થાય છે ઘણી વખત. આપણે એવું માની છે કે બે છે પણ આત્મા સારું કરવા ઈચ્છે છે અચ્છા, હા. અને મન છે ને એને આ બાજુ ખેંચે. પેલું છે ને પ્રવીણભાઈનું ગીત, બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાય પૂરોના જન્મા. મધુરા મીઠા ને મન ગમતા પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચક્રાવે એવું દુઃખદાયી આલંબન છે. હું લાખ મનાવું મનડાને પણ એક જ એનો હુંકારો. બંધન બંધન ઝંખે મારું મન આત્મ ઝંખે છુટકારો. મુક્તિની ઝંખના તો આત્માની જ હોવાની. મનને શું? એ તો આપણે ગયા ભેગો એ વિખરાઈ જવાનું. એને કઈ બંધને નથી ને એને કઈ મુક્તિ નથી. પૂતગલ. તો પૂતગલ છે. જેને છૂટવાનું છે એ તો આત્મા છે. અને ક્રિયા આરાધના સાધના અનુષ્ઠાન મુક્તિના કોના માટે કરવાના? આત્મામાં. આત્માને માટે કરવાના. હવે મનને પ્રધાનતા આપશો કે આત્માને આપશો? આત્માના. મન એટલે પડેલા સંસ્કાર. બસ મન બીજું કાંઈ જ નથી. અંદર પડેલા સંસ્કારોનું પ્રતિબિંબ છે. એને સાઈડમાં કરો, આત્માને મુખ્ય કરો. તમારો ધર્મ બહુ જ સહેલો થઈ જશે. ધર્મ અઘરો ત્યાં સુધી છે જ્યાં સુધી તમે મનને મહત્વ આપો. જ્યાં મનને મહત્વ આપવાનું બંધ કર્યું એ સાથે જ તમારી આરાધનામાં વેગ આવશે, ભાવ આવશે, બહુમાન આવશે, આનંદ આવશે, ઉલ્લાસ આવશે, બધું જ આવશે. આપણે આટલું જ નથી કરતા. પહેલું શીખવાનું જ આ છે, પાયો જ આ છે. મનને મહત્વ આપીને જીવવું એ ધર્મ ક્યારેય ન કરી. કારણ કે મન તો સંસ્કાર પ્રમાણે તમારી અંદરની ડિમાન્ડ આપ્યા જ કરશે. અત્યારે ખાવું છે, અત્યારે પીવું છે, અત્યારે ઓઢવું છે, અત્યારે બહાર નીકળવું છે, અત્યારે ફરવા જવું છે. આ ડિમાન્ડો આવ્યા જ કરવાની. એ મનની ડિમાન્ડ જ નથી બિચારાની. એ તો ચિઠ્ઠીનો ચાકર છે. અંદરથી ચિઠ્ઠી પકડાવી દીધી અને એ લઈને આવી ગયો. આપણે એનો વાંક કાઢીએ.
આપણે એમ કે અમારું મન આવું છે. અરે મન કાંઈ જ નથી, તમે એવા છો, સંસ્કારો આપણે એવા જ. સમજાય છે? એટલે પાયો બદલો, વિચાર બદલો, અહીંયા બદલાશે આપોઆપ. ધર્મ સહજ છે, ધર્મ એટલો અઘરો છે જ નહીં. અઘરો બન્યો છે ને આ મનના લીધે. મન પ્રત્યેની સમજણનો આપણો અભાવ છે ને એના લીધે ગડબડ છે. આપણે સતત મનને રાજી કરવા પ્રયત્ન કરીએ, એને રાજી કરીએ છીએ કે જે ક્યારેય આપણી સ્વતંત્ર નથી. મનનો રાજીપો સ્વતંત્ર નથી, મનની નારાજગી એ સ્વતંત્ર નથી, મનનું કશું જ સ્વતંત્ર નથી. એ તો સંપૂર્ણપણે આપણા સંસ્કારોથી જ એના જ પ્રતિબિંબમાં રહેલું છે. હવે ત્યાં તમે રાજી હશો તો એ રાજી હશે, તમે નારાજ તો એ નારાજ. એટલે મનને મહત્વ નથી જ આપવું, મહત્વ નહીં આપવું. સિમ્પટમ્સ, રોગોમાં સિમ્પટમ્સ હોય કે ભાઈ આટલું 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 દેખાય તો સમજવું કે આ રોગ છે. બસ મન તો તમારા સિમ્પટમને ખુલ્લા કરે છે, તમારી અંદર શું પડ્યું. હવે તો મારે ખરેખર એને દૂર કરવાની મહેનત કરવાની છે. આ તો કેવું, મને કંટાળો આવ્યો અને મેં ક્રિયા છોડી દીધી, અરે ઔષધ છોડી દીધું, મેં દવા છોડી દીધી. હા, જેવો વ્યવહારની વાત આ છે કે ભાઈ તમારે મનને સિદ્ધ કરવાનું છે. કેવી રીતે સિદ્ધ કરવાનું? જો આપણને સમજાવી કેવી રીતે શકાય. હું તમને સબકોન્શિયસની વાત કરું તો તરત કોઈને ના બેસે, પણ મનને બદલવાનું છે તો કેવી રીતે બદલશો? તમારું અંદર બદલાશે તો મન બદલાવાનું છે, તમારું અંદર સિદ્ધ થશે તો મન સિદ્ધ થઈ જ જવાનું છે. અંદર પોતાની જાત સાધી લેશો તો મન સાધી જ લેવાનું છે. જાત સધાઈ તો મન સધાયું. તમે જેમ જેમ તમારી ભાવનાઓ, તમારી ઈચ્છાઓ, તમારા વિકલ્પો એના ઉપર કાબુ પાવો, મન સધાયું. એટલે સાહેબ સંકલ્પ વિકલ્પ એ બી સંસ્કારોનું જ કારણ એ જ છે ને. કોણ છે? એ જ છે. મન એને અભિવ્યક્ત કરવાનું સાધન, એ તમારું અભિવ્યક્ત કરે છે. હવે તમે સંકલ્પ કરી લીધો કે ગમે તે થાય, આ બેઠો છું, હવે નથી હલવું, તો કલાક સુધી બેસી જવાની તમારી ક્ષમતા વધી ગઈ. મન એટલું સ્થિર થઈ ગયું કે નહીં? એ કોના લીધે સ્થિર થયું? આટલું 1 કલાક માટે આપણે હલ્યા નહીં અને એટલું જે સધાયું આસન, અને આપણે એમ કહ્યું કે ભાઈ હવે મારું મન 1 કલાક સ્થિર રહે છે. કોના લીધે? કોણ સધાયો? હું સધાયો, મન સધાયું. હું સધાયો તો મન સધાયો. એટલે આ તો આપણી ભાષામાં આપણને સમજાવવા માટે કે ભાઈ મન સાધ્યું તેને સગલું. અને બધા જ તકલીફ મન કરે છે કારણ કે હું મનને મહત્વ આપું માટે એમ કહેવાય છે કે મન તકલીફ કરે. નોકરને તમે જરૂરિયાત કરતાં વધુ મહત્વ આપો અને વંઠી જાય તો કોણ શું કહેવાય? આ નોકર આવો છે, નોકર તેવો છે, પણ કોણે વંઠાવ્યો એને? આપણો છોકરો, આપણો દીકરો કે કોઈ પણ વંઠી જાય તો એમાં વાંક કોનો? મૂળ વાંક કોનો? લોકો ભલે એમ કહેતા છોકરો વંઠી ગયો, પણ તમે ધ્યાન ન રાખ્યું, તમે એની બધી ઈચ્છાઓ પૂરી કરી, તમે એના બધા શોખ પૂરા કર્યા, તમે એને જે કહ્યું એ કરવા દીધું, જે રમ્યું એ રમવા દીધું, તમે જ્યારે પૈસા માંગ્યા એ આપી દીધા, હવે એ બગડી ગયો તો એમાં વાંક કોનો? આપણો. પણ લોકોને કોણ દેખાય બગડેલો? હવે તમે કડક થઈ જાઓ, હવે પૈસા નહીં મળે, હવે રમવા નહીં મળે, હવે ત્યારે ક્યાંય નથી જવાનું, હવે ત્યારે ભણવાનું છે, હવે ડાયો થઈ જાય તો કોણ ડાયો થઈ ગયો? કોના લીધે? આપણા લીધે. બસ તમે બદલાયા, તમારો છોકરો બદલાઈ ગયો, આપણે બદલાયા, મન બદલાય. મન સાધ્યું તેણે સગલું સાધ્યું, અને મન સદાયું પછી છોકરો ડાયો થઈ ગયો, પછી તમે ધારો એવા કામ એની પાસે લઈ શકો. એમ આપણે અંદરથી સધાઈ ગયા પછી મન પાસે જે કામ લેવા લઈ શકો, બધું જ થઈ શકે. હે ઈઝી કરી આપ્યું. પણ મૂળ વસ્તુ સમજણની જ છે. સમજણમાં આવી જાય ને પછી કશું જ અઘરું નહીં. મન કે ગરમીમાં જવું નથી. બાકીનું પછી છે ને, ધારો કે તપશ્ચર્યા કરવી છે તો એમાં એકલું મન કામ નથી આપતું, ત્યાં તમારી શરીરની ક્ષમતા પણ જોઈએ. તો એ નથી તો ઓકે, કંઈ વાંધો નહીં, પણ એના વિકલ્પ હજાર છે. ધારો કે કોરોના આવ્યો તો કેટલાય લોકો આ સરકાર આવી છે ને ફલાણી છે ને ઢીકણી છે ને દેરાસર નથી ખોલવા દેતી, હોટલ ખોલે છે. અરે અમારો ધર્મ સ્થાનક છૂટી ગયું ને અમારો ધર્મ છૂટી ગયો. કોણે કીધું? ધર્મ છોડવાનું કીધું કોઈએ? કેટલો ધર્મ થઈ શકે? મને એમ કહો આ લોકડાઉનમાં ભણ્યા હોત ને તો બધા 5 પ્રતિક્રમણ આવડી ગયા, પણ દુકાન એ ક્યારે ખુલે એની રાહમાં 6 મહિના કાઢી નાખી.
આજે ખુલે કાલે ખુલે, આજે ખુલે કાલે ખુલે, એમાં 6 મહિના કાઢી નાખે, ભણ્યું કોઈ નહીં. હવે કેટલું કરી શકાય એમ હતું અને છતાંય આપણે ન કર્યું. આપણી પાસે વિકલ્પ ન રહ્યો. આપણે પકડી લઈએ છીએ કે આમ જ થાય એટલે બીજું થાય જ નહીં. ચણાના પુટલા જ થાય, ઢોકળા થાય જ નહીં પછી. એટલે સંયોગો ગમે તે હોય. હવે મારે તપ કરવું છે અને થાય એવું નથી શરીરથી, તો કાંઈ નહીં, બીજો વિકલ્પ. હવે તપ નથી થઈ શકતો, ત્યાગ થાય એમ છે? થાય એમ છે? ત્યાગમાં કોઈ ના ન પાડી શકે, ઉડોદરી થાય, બધું જ થાય, પણ પત્રિકા નો છપાય. વાંધો પત્રિકાનો છે, એના પારણા નો થાય, એના પારણા નો થાય. અને કોઈને ખબર ના પડે. એ તો બહુ પત્રિકા જ ન છપાય. એટલે આપણને એવા તપમાં રસ જ ન પડે કે જે કોઈ જાણે જ નહીં. એટલે સમજો એ બધું સંયોગોને આધીન છે, પણ તમારું મન સદાયું છે ને, તમે આરાધના કરી જ શકો, ઘણી કરી શકો, ઘણી રીતે કરી શકો. એટલે સૌથી પહેલું કામ આ છે કે તમે જે કરો છો એ કોના માટે કરો છો એ નક્કી કરી નાખો. જ્યાં આત્મા માટે છે એમ નક્કી કરી નાખો ને, એટલે પછી આ ના પાડે છે ને તે ના પાડે છે, કશું જ નહીં. આના માટે કરવાનું છે એટલે કરવાનું. તમે ખરીદી કરવા જાઓ અને જેના માટે લેવાનું છે તમારી સાથે ન હોય અને તમે એના માટે ખરીદી કરતા હો અને પેલો કે નહીં આ કલર નહીં લેવાનું, તેમ નહીં, તમે એમ કહો મને ખબર છે એને શું જોઈએ, તું શાંતિ રાખ, મારે લેવાનું ના, આ નહીં ગમે. પણ તને નહીં ગમે એને મારે શું લેવા દેવા? એને ગમશે ને, એને ગમા અણગમા મને ખબર છે, એટલે તમે ખરીદી લો છો. બસ એના જેવું છે. આરાધના કરવી છે, મન કહે છે કે મને નથી ગમતું, તો તમે શું કહેશો? મારે કરવી, મારે તો કરવું જ, અને મારે આ રીતે જ કરવું. આટલો સંકલ્પ ઉમેરશો ને, તમને પોતાને અનુભવાશે અને બહુ ઝડપથી અનુભવાશે. આમાં કંઈ વર્ષો જોઈએ એવું નથી. તમે એકવાર શરૂ કરો તો મહિને, 2 મહિને, 3 મહિને તમને એની અસર દેખાશે જ, અવશ્ય મેવ દેખાશે. હું એટલે જ નથી મંગાવતો. મારું કોણ પૂછે છે? કોઈ પૂછતું નથી. આપણને 5 યોગ આપ્યા છે: સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એના પણ ભેદો છે. કેટેગરી હોય ને, દરેકની એક કેટેગરી હોય. ધીમે 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 તમે આગળ વધો છો. એનો પહેલો તબક્કો શું હોય, એની પછી પ્રગતિ. આ કેવું છે, તમે આરાધના કરો ને તો આ બધું જાણેલું, સમજેલું, શીખેલું હોય ને તો તમને પોતાને અંદાજ આવે કે આપણે આરાધનાના માર્ગે કેટલા આગળ વધ્યા, આપણે ક્યાં સુધી પહોંચ્યા છે, તમને ખબર પડે. એટલા માટે આટલી બધી ઝીણવટથી આ મહાપુરુષોએ આપણને વાત કરી, બહુ જ ઝીણવટથી વાત કરી, કેટલું બધું સૂક્ષ્મ આપ્યું. હવે તમે નક્કી કરો કે તમે અત્યારે આ શરૂ કર્યું છે તો તમે કયા, એના 4 ભેદ છે દરેકના. 5 યોગો છે, 5 એના 4 એટલે કેટલા થયા? ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ. અચ્છા, દરેકનું જેમ કે સૌથી પહેલું શું છે? સ્થાન. તો કે સ્થાનની ઈચ્છા, વર્ણની ઈચ્છા. એટલે વર્ણ, સ્થાન એ ઈચ્છા યોગ વાળું, વર્ણ ઈચ્છા યોગ વાળું, અર્થ ઈચ્છા યોગ વાળો, આલંબન ઈચ્છા યોગ વાળો અને અનાલંબન એ પણ ઈચ્છા યોગ. એવી રીતે પ્રવૃત્તિ. તો કે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન એ બધા જ પ્રવૃત્તિ યોગવાળા. પછી સ્થિરતાના યોગવાળા, સ્થિર યોગવાળા 5 અને 5 સિદ્ધિ યોગવાળા. આ વિકાસ ક્રમ છે. એક પછી એક પછી એક પછી તમે જેમ જેમ કરતા જાઓ એમ એમ તમે ક્યાં, તમને સ્ટેશન બધા ખબર હોય તો તમને ખબર રહે કે ભાઈ આપણે સાચી દિશામાં જઈ રહ્યા. તો તમે વિકાસ કરી રહ્યા છો, તમારા ધર્મના માર્ગ ઉપર તમે આગળ વધી રહ્યા છો.
એની નિશાની શું, તો તમને પોતાને ખબર પડે કે હવે હું અહીં સુધી પહોંચ્યો છું, હવે આનાથી આગળ મારે જવાનું, હવે હજી અહીં સુધી પહોંચ્યો, હવે અહીં સુધી પહોંચ્યો. અને પછી એક તબક્કો આવે કે ધારો કે તમે ગોખી રહ્યા, કોઈક સૂત્ર તમે ગોખી રહ્યા, તો ગોખીને પૂરું કરો ને એટલે ઓલો રોજ કે ભાઈ રોજ સંભળાવો, રોજ સંભળાવો, રોજ સંભળાવો. તમે રોજ સંભળાવો, પછી એક દિવસ એવો આવે કે તમે ગમે ત્યારે બોલી શકો એટલે તમને એમ કે હવે બસ પૂરું થઈ ગયું, હવે તમે આ સૂત્ર નહીં સંભળાવો તો ચાલશે, તમને બધું બરાબર કંઠસ્થ થઈ ગયું છે. એમ ક્રિયામાં ધર્મમાં પણ એ સ્થિતિ આવે કે એક સ્થિતિ પછી અમુક ક્રિયા આપણા હૈયામાં સિદ્ધ થઈ. તો આ 4 તબક્કા છે, એક એકના 4 ભેદ છે: ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ. તજ્જુત કહા પીઈ સંગયા વિપરિણામિણી ઈચ્છા સવત્થુવ સમસારમ તપ્પારણમો પવિત્તિઉ તહ ચેવ એય બાહગ ચિંતારહ્યમ થિરત્તણમ નેયમ સવ્વમ પરત્થ સાહગ રૂવમ પુણ હોય સિદ્ધિતિ. હવે ચારેને ઓળખવા કેમ? આપણે મુદ્રા વગેરે બધું જ કરીએ છીએ, વર્ણમાં પણ ધ્યાન આપીએ છીએ, અર્થમાં પણ ધ્યાન આપીએ છીએ, આલંબનમાં પણ ધ્યાન આપીએ છીએ. આ બધું જ આપણે કરીએ છીએ, પણ એ કઈ કક્ષાનું છે કેવી રીતે ખબર પડે? એની કક્ષા કેટેગરી ખબર પડવી જોઈએ. હું ક્યાં ઊભો છું? તલેટીમાં, પણ તલેટીમાં ક્યાં? કોઈક સાવ નીચે છે અને કોઈક તલેટીમાં ત્યાં છે, તો કહેવાય તો બંને જણા તલેટીમાં છે, પણ એની પણ કેટેગરી છે. એમ આસન, વર્ણ, અર્થ આ બધા યોગો આપણે આચરતા તો હોઈએ, પણ એની કેટેગરી શું છે, કક્ષા શું છે, એનો અહીંયા ચિતાર આપે. અને આ ચારેનું લક્ષણ આપે છે કે ભાઈ ઈચ્છા યોગ કોને કહેશું? તજ્જુત કહા પી સંગયા વિપરિણામિણી ઈચ્છા. સૌથી પહેલી વાત તો એ છે કે યોગ વિશે પ્રીતિ ઉત્પન્ન ક્યારે થાય? મારે આ કરવું છે એવો અંદરથી ઉલ્લાસ, એવો પ્રેમ ક્યારે જાગે? તો કે જેને આત્મકલ્યાણની ચિંતા જાગી હોય ને એને જ યોગ પર પ્રીતિ જાગે. હજી જેને સંસાર દુઃખમય છે, આ સંસાર છોડવા જેવો છે એવું સમજાયું નથી, હજી જેને સંસારમાં સુખની અનુભૂતિ છે, હજી સંસારમાં સુખની બુદ્ધિ છે, એ માણસ ધર્મ પણ કરશે ને તો એ સુખની બુદ્ધિથી કરશે. એ કાં તો સદગતિ માટે કરશે, કાં તો સારી પરિસ્થિતિ માટે કરશે. પણ જેને આત્મકલ્યાણ સાધવું છે, જેને આત્માની ચિંતા, જેને એમ લાગે છે કે ના આ સંસારમાં સુખ છે જ નહીં, અથવા આ સંસારમાં જે સુખ છે એને વાસ્તવમાં સુખ કહેવાય એવું છે જ નહીં, એટલે ભવનો નિર્વેદ જેને જાગ્યો હોય, આત્મકલ્યાણની તમન્ના જેને જાગી હોય ને એને જ યોગ પ્રત્યેની પ્રીતિ જાગે. એટલે આપણને ખરેખર આત્મકલ્યાણની વાંછા છે કે નહીં એ જ આપણી ક્રિયા બતાવે. હું જે આરાધના કરું છું, હું જે અનુષ્ઠાન આચરું છું, એમાં મારું આત્મકલ્યાણની ભાવના ઝલકે છે ખરી? બહુ અઘરું છે. એનાથી મોક્ષ મળશે કે નહીં તો પછીની વાત છે, પણ મારી ઝંખના પણ એમાં ઝલકે છે. ભાઈ મારે આત્મકલ્યાણ કરવું છે એવું દેખાય છે, મારે કમાણી કરવી છે એ દુકાન ઉપર દેખાય છે, હું ભૂખ્યો છું ને જમવું છે એ ભાણા ઉપર બેઠા હોય ત્યારે દેખાય છે, પાણીની ઈચ્છા થાય ત્યારે એમ તરસ લાગી છે એમ સમજાય, પાણી પીતો એના ઉપરથી ખ્યાલ આવે કે આ માણસને બહુ તરસ્યો છે, ખાતો હોય ત્યાં ખબર પડે કે બહુ ભૂખ્યો છે, દરેક જગ્યા દેખાય. એમ ધર્મનું અનુષ્ઠાન કરતી વખતે આ મોક્ષનો અભિલાષી છે એવી ખબર પડે ખરી? એ આત્મકલ્યાણની અભિલાષા જાગી છે એની અંદર એવી ખબર પડે આપણે? એનું કારણ છે જો આત્મકલ્યાણની અભિલાષા અંદરથી જાગી હશે ને તો એ આ જ વિચારશે આ કઈ રીતે કરીએ તો લાભ મળે, એ બતાડો તો કઈ રીતે. એ સતત મથામણ કરે, એ સતત મહેનત કરે, સતત ગવેષણા કરે. આ મારા સાહેબ પાસે જાય, ગુરુ ભગવાન પાસે જાય, પૂછે, વાંચે, શીખે, સમજે, જ્યાંથી જાણવા મળે બસ મારી આરાધના શુદ્ધ થવી જોઈએ. હું પુણ્ય શ્રાવકની વાત કરું છું, કરેલી પણ છે, કદાચ કીધેલી. ભગવાને કીધું કે સામાયિક કરી લેવાનું છે એટલે સામાયિક ચાલુ પડી ગયા ના. મારું સામાયિક શુદ્ધ બને
મારું સામાયિક એ મારા આત્મકલ્યાણનું સાધન બને એના માટે શું જરૂરી છે ને એ બધું જ એમણે વિચાર્યું. આમાં શું બાધા આવી શકે, આમાં શું વિઘ્ન આવી શકે. ચાલો આપણે સામાયિક કરવા બેસીએ ત્યારે વિચારીએ શું શું વિઘ્ન થઈ શકે, શું બાધા આવી શકે, ના એને દૂર કરીને કરવું. આપણે તો ઉલટાનું વિચારીએ પેલાનો ફોન આવવાનો છે ને જરા રહેવા દે, સાયલેન્ટ નો કરતો. અરે કમસે કમ ખબર તો પડે કોણ આવી ગયું કે નથી આવ્યું. આમાં એટલે અડધું ધ્યાન એમાં જ હોય. તો આ શું થયું, તમે ચિંતા જ ન કરી, જેનાથી તમારી આરાધના દૂષિત થઈ જાય એવા વિચારોમાં આપણે આરાધના કરી. આમાં આત્મકલ્યાણ ક્યાં ઝલકે આપણું. મારે આત્માનું કલ્યાણ કરવું છે અને એના માટે હું સામાયિકનું આલંબન લઉં છું, એના માટે હું પુણ્યાજીને એક દિવસ બગાસું આવ્યું તો એમણે એની તપાસ કરી કે આ કેવી રીતે બગાસું આવશે. એટલે ધ્યાન ન લાગ્યું, એમણે પોતાની જાતે નક્કી કર્યું. ભગવાન સાથે ચર્ચા કરી હશે, બધું જ કર્યું હશે. સામાયિક શુદ્ધ કેવી રીતે થાય, સામાયિક કરવું છે તો ભાઈ સાહેબ, ધારો કે તમારે અઠ્ઠાઈ કરવી છે, ધારો કે તમારે અઠ્ઠમ કરવો છે, ધારો કે તમારે હોળી કરવી છે, કંઈ પણ કરવું. મેં કીધું કે તમારે કરવું જોઈએ, તમારે પૂછવું જોઈએ સાહેબ હું આઈમ્બિલ કરું, કબૂલ મારે કરવું છે, પણ એ શુદ્ધ કેવી રીતે થાય મને સમજાવો. હું આઈમ્બિલ કરું તો મને એનો લાભ મળવો જોઈએ, હું હોળી કરું તો મને એનો લાભ મળવો જોઈએ, હું અઠ્ઠાઈ કરું તો મને એનો અનુભવ થવો જોઈએ. મને માર્ગ બતાવ. હવે પુણ્યા ધરાવક શ્રીમંત છે, કોઈ સામાન્ય નથી. ધંધો ધાપો બધું જ છે, જોરદાર ચાલે છે, પણ એને ખબર પડી ગઈ સામાયિકમાં જે ક્ષમતા સિદ્ધ કરવાની છે ને એમાં સૌથી મોટી બાધા સંસારના વ્યવહારો છે. આ વ્યાપાર સૌથી મોટી બાધા છે. ગમે ત્યારે ગ્રાહક આવે, ગમે ત્યારે ક્લાયન્ટ આવે, ગમે ત્યારે વ્યાપાર આવે, ગમે ત્યારે સોદો આવે, આ લઈ લો ને માલ લઈ આવો ને માલ અહીં બેઠા હોય સામાયિકમાં ત્યાં 4 વાર પૂછવા આવે સાહેબ પેલો લેવા આવે આપું કે નહીં આપું. એટલે આપણે આમાંથી જવાબ આપીએ. શું કોણ ડિસ્ટર્બ થયું, તમારું ધર્મ ડિસ્ટર્બ થયું. એટલે એણે પહેલું કામ શું કર્યું, અને પૈસા ન હોય તો સગાવાળા આપોઆપ ઓછા થઈ જાય. પૈસા હોય ને તો સગાવાળા ઘણા થઈ જાય, પૂછવા આવે, ખબર લેવા આવે બધું, કારણ કે ભવિષ્યના પ્લાનિંગ હોય બધાની પાસે. પણ તમારી પાસે પૈસા ન હોય એટલે સગાવાળા બી ઓછા થઈ જાય. એટલે પહેલું જ કામ એ કર્યું, 2 જણાને રોજ કેટલું જોઈએ એટલું જ કમાવાનું. વિશ્વાસ તમે જુઓ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તમે જુઓ. શ્રદ્ધા કઈ દેરાસરમાં તમે સોનાની થાળી લઈ જાઓ એનાથી શ્રદ્ધા નથી દેખાતી, પણ આવતીકાલની ચિંતા પણ છોડાવી દે ને એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા કોને કહેવાય? આવતીકાલની ચિંતા પણ, આવતી પલની ચિંતા છોડાવી દે. સાહેબ કાલે શું કરશું, માંદા પડી ગયા તો શું કરશું, મેડિક્લેમ લઈ રાખો, ફલાણું લઈ રાખો. આ શું બતાડે? અશ્રદ્ધા બતાડે છે. આ બધું જ અશ્રદ્ધાનું કારસ્તાન છે. પુણ્યાધરાઓને કાંઈ ચિંતા નથી. 2 જણાને થઈ રહે એટલા જ પૈસા કમાવાના, પાછળની હરવાનું નહીં, ફરવાનું નહીં, કોઈ દવા દારૂની જરૂર નહીં પડે, ક્યારેક આની જરૂર નહીં પડે, કોઈ ચિંતા નહીં કરી. કેમ? ધર્મનો સથવારો જેને લીધો છે ને એને ચિંતા કરવાની હોય નહીં. એ ચિંતા કરે તો સમજવાનું કે ધર્મનો સથવારો છે નહીં. આવતીકાલની પણ ચિંતા એને છોડાવી. પહેલું કામ આ 2 જણા ખાઈ શકે એટલું જ કમાવાનું, એમાં પણ એકે તપ કરવાનું. કેવા આદર્શ મળ્યા છે આપણને, કેવા આદર્શ. આમ ભીના થઈ જવાય. 1 જણ તપ કરે, 1 જણ એકાસનું કરે, ના એનાથી વધારે. શરીરની જરૂરિયાત કેટલી, આખો દિવસ નાખો ને તો એ આખો દિવસ માંગશે. જરૂરિયાત શરીરને છે જ નહીં, બધી જરૂરિયાત મનની છે અને એ પૂરી કરવા માટે મગજમારી કરી નહીં. 1 જણ એકાસનું કરશે, 1 જણ ઉપવાસ કરશે. અને સામાયિક લઈને બેસે, કઈ ચિંતા એને સતાવે? ન કોઈ પરિવારની, ન કોઈ સંબંધો, ન કોઈ વ્યવહાર, ન કોઈ વ્યાપાર, કશું જ નહીં. કરે બી મનતે ઉતર્યું ને, સજ્જાએ સંધિ સાઉ ને સજ્જાએ કરું, એ બોલે એ ભેગું તો 14 રાજલોક એનાથી છૂટા પડી જાય. હા, એકલો પુણ્યો ધરાવક હોય, બીજું કંઈ જ ન હોય. એવી સમાધિ લાગે, એવી સમાધિ લાગે. ભગવાનના મોઢે જે સામાયિકના વખાણ થાય એ કેવી સામાયિક હશે, કેવું સામાયિક હશે. એની સામાયિકમાં એ તાકાત છે કે શ્રેણિકની નરક તોડી આપે. આરાધના તો આ
તમારા બંધન તોડી આપે ને એ જ આરાધના છે. વધારી આપે એને આરાધના કેમ કહેવાય? મને તો એ સમજ. પુણ્ય વધે ને આપણે રાજી થઈ જઈએ, સુખ વધે સંસારના ને આપણે રાજી થઈ જઈએ. આ તો બંધન વધ્યા કે બંધન ઘટ્યા? જેમ સગવડ વધે, જેમ અનુકૂળતા વધે, એમ બંધન વધે કે ઘટે? અને આપણે શેનાથી રાજી? બંધનથી. જ્યાં સુધી બંધનનો રાજીપો છે ત્યાં સુધી ધર્મ શ્રદ્ધાવાળો નથી આપણો. અનુકૂળતામાં સુખ માને છે ને સાહેબ. બસ એ જ અને પેલું એક દિવસ સામાયિક લઈને બેઠા, મન નથી લાગતું, મન સ્થિર જ નથી થતું. કંઈક ગરબડ છે. પહેલાં તો પોતાની અંદર ઝાંકીને જોયું, આખા દિવસમાં મેં ક્યાં ભૂલ કરી. સ્થિર મન ન થાય, બને જ નહીં. કેવો વિશ્વાસ અટલ હશે કે મારું મન સ્થિર ન થાય? બને જ નહીં. આખા દિવસનું સ્વાધ્યાય કરી ગયા, ક્યાં ગયો, કોની સાથે વાત કરી, શું વ્યવહાર કર્યો, શું વાતચીત કરી, કયા શબ્દો બોલ્યો, કયા વિચારો કર્યા હશે, એકમાંથી પસાર થઈ ગયા, ક્યાંય ભૂલ દેખાઈ નથી. એવું તો મેં કાંઈ નથી કર્યું કે મારું મન સ્થિર ના થાય. તો ક્યાં છે? પછી ઘરવાળાને પૂછે, એમને એવું કંઈ ખ્યાલ નથી. એ એટલા બધા સરળ છે ભદ્રિકાતમાં. ત્યાં એમને યાદ આવ્યું કે પેલું છાણું, અને એ બી કોઈકના ઢગલામાંથી નહીં, સડક પર પડેલું છે, જેનું કોઈ લેવાલ જ નથી. કોઈ જ લેવાલ નથી. તમે લઈ લીધો, કોઈ દાવો કરવા આવે એમ નથી. કોણ આવ્યા છાણા માટે? એ આજનો જમાનો નહોતો. આજનો જમાનો તો આવે, છાણા માટે આવે. પણ એ લઈ આવ્યા એમ થયું, આ અણહકનું આવ્યું છે, આપણું નથી. જરૂરિયાત ભૂલી જાઓ, આપણું નથી ને. તમે વિચારો, આટલી વસ્તુ અણહકની કે અન્યાયની ઘરમાં આવી જાય, અને જો આટલી અસ્થિરતા આવતી હોય તો આપણો ધર્મ આટલો અસ્થિર છે એનું કારણ શું? શું કારણ? આવું જ કોઈ કારણ હશે ને. ક્યાંક તો ગરબડ છે કે આપણું મન નથી લાગતું. જેવું છાણું દરવાજાની બહાર નીકળ્યું ને એવી સમાધિ લાગી. આપણે તો શોધતાય નથી. આપણે તો આટલી મહેનત કરવાય તૈયાર નથી. ધર્મને પુરુષાર્થ કયો છે. પુરુષાર્થ, પુરુષાર્થ આ જ. આટલી ચંચળતા કેમ? આટલી અસ્થિરતા કેમ? આટલો કંટાળો કેમ? કેમ મને મન ન થાય? આવી લોકોત્તર સામગ્રી મળી, આવી લોકોત્તર વાતો મળી, હું સમજી શકું છું, વાંચી શકું છું, સાંભળું છું, બધી જ ખબર છે, છતાંય કંટાળો નથી જાગતો, છતાંય અંદરથી ગમો નથી જાગતો, છતાંય એના પ્રત્યે પ્રીતિ નથી જાગતી. કોઈ દિવસ આપણને એનું દુઃખે નથી થતું. કોઈ દિવસ એવું નથી બન્યું. આ માંદગી હોય ને, 50 ડોક્ટર પાસે ગયા હો અને ઠેકાણું ન પડતું હોય ને, તો ક્યારેક કોઈક આવે ને તો રડી પડો, મટતું નથી, મટતું નથી. એક રોગ માટે આપણને રડવું આવી જાય. આટલો વખત થઈ ગયો, આ હાથનો દુખાવો જતો જ નથી, રડી પડો, કામ નથી થતું મારાથી, કોઈ વસ્તુ ઉચકાતી નથી મારાથી, તમને તકલીફ કરે અને તમને રડવું આવી જાય, ધ્રુસકું મુકાઈ જાય. આ રોગ જતો નથી, આ કંટાળાનો, આ અબહુમાનનો. આપણને ક્યારે રડવું આવ્યું? ક્યારે રડવું આવ્યું? ક્યારે? એ ખરેખર ચિંતા કરવા જેવું છે એવું નથી લાગતું. એ ખરેખર દુઃખી થવા જેવું છે એવું નથી લાગતું. કેવી આપણી દશા છે. આ બધું કેળવવાનું છે. બરાબર યાદ રાખજો. આપણે માનતા હોઈએ કે આ ભવમાન આવતા ભવમાં મને ભવમાન જાગી જશે. નહીં જાગે. શરૂઆત તો ક્યારેક કરવી જ પડશે. આજે તમારી પાસે બીજ છે એટલું બરાબર સમજજો. બીજ લઈને આવ્યા છે. જો નહીં સાચવો ને તો આ બીજ બળી જશે, અને જો બીજ બળી ગયું ને તો ફરી વાર તો બહુ જ મહેનત પડશે. અત્યારે તમારી પાસે બીજ છે. હા, આ કરવા જેવું છે એટલી સમજણ તો પડે જ. આનંદ નથી આવતો એવું એ નથી, કંઈ સાવ અબહુમાન છે એવું પણ નથી. ના, એવું નથી. આપણે એટલા નીચા સ્તરના નથી, પણ બસ એને જાળવી લઈને આગળ વધારવા માટે આપણે સજ્જ નથી ને એ તકલીફ કરે છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એ ચિનગારી લઈને ફરો, પછી ઓળવાઈ ન જાય ને એની ચિંતા કરવાની. એ ક્યાંય ઓળવાઈ ન જાય, જાગતી રહે, એમાં સિંચાતું રહે, તેલ પૂરાતું રહે, બહુમાન જગાડવાનું.
રુચિ જગાડવાની છે. નથી જાગતી તો મારે જગાડવી છે. બહુમાન નથી આવતું, મારે જગાડવું. ઉપયોગ નથી સર, ઉપયોગ નથી. બસ એ જ નહીં, કરવાનો સંકલ્પ તો કરવું પડશે ને. આ નથી, અભાવ ખબર પડી ગઈ કે આ આટલી ખામી છે મારી ધર્મ આરાધનામાં, મારે દૂર કરવી છે. આપણે તો આરાધના જ દૂર કરી દી. ખામી નહીં, જોઈએ જ નહીં, કરવું જ નથી આપણે નહીં. એટલે આપણી આરાધનામાંથી ભલે નાનકડી કરતા હોઈએ, ભલે 10 મિનિટ દેરાસરમાં જતા હોઈએ ને, તો અંદરનો ઉમળકો એવો હોવો જોઈએ, એમ થવું જોઈએ કે હવે 24 કલાક પછી ખબર નથી આવીશ કે નહીં આવું, ખબર નથી આવીશ કે નહીં આવું. એવી રીતે પરમાત્માને મળે કે એમ થાય કે આખો દિવસ 24 કલાક એનું સ્મરણ તમારા હૈયામાં સતત જાગતું રહે ને, એ રીતે 10 મિનિટ મળીને જાય ભગવાન. આ તાલાવેલી છે, આ અંદરની જિજ્ઞાસા છે, આ ઝંખના છે, અને દેખાવી છે. એટલે યોગ વિશે પ્રીતિ જગાડવી એ આપણું પહેલું કર્તવ્ય. પણ ક્યારે જાગે? તો જ્યારે મને સંસાર દુઃખરૂપ લાગે, સંસારમાં સુખની બુદ્ધિ જે છે અનાદિકાળની એ હળવી થાય, એ મંદ થાય, એ દૂર થાય, તો તમને એમ થાય કે અહીંથી મુક્ત થવા જેવું છે. તો તમારી સાધનામાં દેખાય કે ના, પૈસાનો અભાવ પીડે ત્યારે માણસ કેટલી મહેનત કરે, આરોગ્યનો અભાવ પીડે ત્યારે માણસ કેટલી મહેનત કરે. દવા જે રીતે લેવાની કીધી હોય, આ જુઓ તમે, સવારમાં આટલા બધા દોડવાવાળા, ફરવાવાળા, ચાલવાવાળા કેમ મળે છે? એમની પાસે બહુ ટાઈમ છે. શરીર મેન્ટેન કરવું છે, બેઠા જ રહેવાનું છે, એટલે એ આમ જ થયા કરે. એટલે બધું મેન્ટેન કરવું છે તો ક્યારેય સવારે 10 પહેલાં નહીં ઉઠનારો 6 વાગ્યામાં ઉઠી જાય. બધું જ કરે છે. કેમ? કે આ પોસાય એમ નથી. એમ મને મારી અંદરની નબળાઈ ન પોસાવી જોઈએ, મને મારી અંદરના બધા જ સંસ્કારો ન પોસાવા જોઈએ. અને એના માટે જે કરવું પડે, જેટલું પણ કરવું પડે એ બધું જ કરે. બસ એ પુરુષાર્થ આપવો છે અને એ ક્રિયામાં ઝલકવો જોઈએ. 10 મિનિટ ઊભો રહ્યો ને કૌશકમાં, આમ દેખાય એના આરાધક દેખાય. 10 મિનિટ ચૈત્યવંદન કરે ત્યાં ખબર પડી જાય નહીં. ગમે એટલો ઘોંઘાટ થતો હોય, ગમે તેવી વાતચીત થતી હોય, ગમે થતું હોય, પણ એના ભગવાન સિવાય કોઈ નજર, એમ લાગે કે બધા આગળ આડા ઊભા છે તો આંખ બંધ કરી દેશે, પણ કશો જ બીજો વિકલ્પ લાવ્યા વગર એ 10 મિનિટ પરમાત્મા મય થઈ જશે. ત્યાં દેખાશે કે ના, આને ખરેખર ધર્મ આરાધવું. એટલે આ પ્રીતિ જાગે એની અંદર યોગ માર્ગની. એની એટલે પહેલું જે ઈચ્છા યોગ છે ને, ઈચ્છા નામનો ભેદ છે. મારું આસન, વર્ણ, અર્થ, આલંબન, અનાલંબન, એમાં પહેલું છે ઈચ્છા યોગ. જે લોકોએ આ યોગને સાધ્યો હોય, અનેક મહાપુરુષો છે જેણે આ રીતે ક્રિયા કરીને પોતાનું કલ્યાણ સાધ્યું છે. તો એવા યોગી પુરુષની કથા સાંભળવામાં એની ઉત્કંઠા હોય, સતત એની જિજ્ઞાસા હોય, કોણે કર્યું, કોણે આરાધ્યું, કોણે સાધ્યું. જ્યાં સાંભળવા મળે ને ત્યાં અંદરથી હર્ષ જાગે, ત્યાં અંદરથી આનંદ આવે સાંભળવામાં. એટલે સ્થાન વગેરે યોગ પૂર્વકની આરાધના, ક્રિયા, સાધના કરનારા જે કોઈ પણ યોગી પુરુષો છે એમની કથામાં એને બહુ જ પ્રીતિ. જેમ જેમ જાણવા મળે એમ એને રોમાંચ થાય, જેમ જેમ જાણતો જાય એમ એનો આનંદ વધે. ઓહો, કેટલું સરસ કરે છે, હું ક્યારે કરીશ. એ કેટલું સરસ કરે છે, હું ક્યારે કરીશ. હું પણ ઉદ્યમ કરું, હું પણ પ્રયત્ન કરું, હું પણ પુરુષાર્થ કરું, મારી ક્રિયા આવી બને. એને આદર્શ સામે રાખી અને પછી ક્રિયા. તમે જોજો, તમે જ્યારે શ્રેષ્ઠ આલંબન લઈ લો છો ને ત્યારે નબળા બધા જ આલંબનો ખસી જાય. પેલો આમ કરે છે, પેલો તેમ કરે છે, ફલાણું આમ કરે છે, ઢીકણું, એ કોઈ ફરિયાદ મગજ ઉપર રહે નહીં. કારણ કે તમે શ્રેષ્ઠ ભગવાને દીક્ષા લીધી ને, ત્યારે એમની ધાવ માતાઓએ શિખામણ આપી છે, કલ્પસૂત્રમાં આવે છે. હવે અમે કંઈ ભગવાનને શિખામણ આપવાની હોય નહીં, પણ છતાંય માં જ ધાવ માતા. પણ એ શિખામણમાં એક શિખામણ આપી છે, ગરુયમ આલંબે અવ્વમ જાયા. દીકરા, મહાન આલંબનો લઈને આગળ વધશે.
નબળા તો ચારે બાજુ જોવા મળશે. આમ છે ને આ તેમ છે, આવું કરશે ને આવો કરે છે, આવું તો અઢળક મળશે. એ લેવા જઈશ ને તો તું તારી કાં તો ગતિ ધીમી પડી જશે, કાં દિશા ભટકી જઈશ. દિશા પણ ભટકી ન જવાય, ગતિ પણ મંદ ન થઈ જાય, માટે શ્રેષ્ઠ આલંબનોને નજર સામે રાખો. એમ આ પણ આ યોગીઓની જે કથા છે એવી કથાને સાંભળે અને સાંભળવામાં એને પ્રીતિ હોય. હવે હું એકની એક વાત કરે ના, મેં સાંભળેલું જ છે ના, કોઈની પણ વાત હોય ને ફરી ફરી સાંભળે, ફરી ફરી વાગોળે, ફરી ફરી ઘૂંટે, ફરી ફરી વિચારે, એટલા માટે કે એ અનુમોદના કે બહુમાનથી પણ તમારા ક્ષયોપશમ વધે છે, તમારી ક્ષમતા વધે છે, તમારી ક્રિયાની શુદ્ધિ વધે છે, તમારી ક્રિયાની સ્થિરતા વધે. અને જે વિધિપૂર્વક કરે છે ને એના પ્રત્યેનું બહુમાન હોય, અને પોતાની પાસે કદાચ સાધનો વિકલ હોય, સંયોગો નબળા હોય, પોતે કરી ન શકે છતાં પણ કેટલું કરી શકાય એટલું બધું જ કરવાનો ઉદ્યમ કરે, આવો જે વ્યક્તિ છે એ ઈચ્છા યોગમાં છે. એટલે જે ઈચ્છા વગેરે યોગમાં વર્તતા યોગીઓ છે એની કથા સાંભળવામાં, એની વાત સાંભળવામાં સતત એની જિજ્ઞાસા હોય, એનું બહુમાન હોય, એનો અંદરથી આદર એના પ્રત્યેનો ઉલ્લાસ હોય, આનંદ હોય, અને પોતે પોતાના સંયોગોને અનુરૂપ જેટલું પણ થઈ શકે એટલું કરવાની ઈચ્છા ધરાવે, એનું નામ ઈચ્છા. બસ આ ઈચ્છા યોગનું છે. અત્યારે આપણી કક્ષા છે ને આ હોઈ શકે. શેની કઈ કક્ષા હોઈ શકે? ઈચ્છા યોગ. ભાઈ મારે કરવું છે પણ મારા સંયોગો આટલા છે, મારી અનુકૂળતા આટલી છે, મારી શક્તિ આટલી છે, એટલે એટલું કરું. પણ હૈયામાં એટલું જ હોય કે જે આ લોકો બધા કરે છે આગળ છે ત્યાં સુધી મારે પહોંચવા. ખ્યાલ આવ્યો? એટલે સ્થાન હોય, વર્ણ હોય, અર્થ હોય, આલંબન હોય કે અનાલંબન હોય, આ બધા જ આપણા ઈચ્છા યોગના હોઈ શકે. કે ભાઈ હું આવી ઈચ્છા કરી શકું, હું આવી ભાવના કરી શકું, પણ તપાસ જુઓ. એકલી ઈચ્છા કામ નહીં લાગે. ભાઈ મારે કરવું છે એમ નહીં, પણ જ્યાં આવું કોઈ પણ સાંભળવા મળે, આવી કોઈ પણ વાત સાંભળવા મળે, કોઈકની આરાધનાની, કોઈકના પુરુષાર્થની, અને આપણને રોમાંચ, આપણને આનંદ થાય, આપણું ચિત્ત પ્રસન્ન બને એનું એવું સાંભળીને, તો સમજવાનું કે આવા હર્ષપૂર્વક પોતે કરવાની ઈચ્છા, એનું નામ ઈચ્છા. એટલે પોતે કદાચ શરીર વગેરેથી વિકલ હોય, બીજી બધી સામગ્રીનો અભાવ હોય અને પોતે ન કરી શકતો હોય, તો પણ એ જે કરનારા છે ને એના પ્રત્યેનું બહુમાન એના હૈયામાં નિરંતર બને. એ જ્યારે ક્રિયા કરતો હોય ને ત્યારે પણ એમ જ વિચારતો હોય, હું કરી નથી શકતો પણ આ લોકો કેટલું સરસ કરે છે. સતત આ અનુમોદના તો બહુ અદ્ભુત કામ કરે છે. આપણે સમજતા નથી એ તત્વને. બાકી અનુમોદનામાં તમારું, અનુમોદના એટલે શું છે? આ તમે જુઓ, હું તમને તમારી આજની ભાષામાં તમને કહું, આ પોઝિટિવ થિંકિંગ શું છે? એ લોકો એમ કહે છે કે તમારી પાસે જે વસ્તુ નથી એ વસ્તુ કોઈની પણ પાસે દેખાય ને એના તમે વખાણ કરો. આ ગાડી મારી પાસે નથી, પણ આ ગાડી મને ખબર પડે કે પ્રદીપભાઈની છે, બહુ સરસ હો. હા, હું આજના વર્તમાન સમયની વાત કરું. તમે પાછું પેલું આરામ સમારંભ વાળું ધર્મનો નહીં લઈ આવતા. હા, પાછું ઘણા એમ કે મારે તો ગાડીની અનુમોદનાનું કહેતા હતા. બાકી જરૂર તો અમને પડે છે. પણ કહેવાનું એ છે, એ શું કહે છે કે જે સારી વસ્તુ તમારી પાસે નથી, આપણને શું થાય છે? મારી પાસે નથી અને આ બાજુવાળો લઈ આવે એટલે મને બળતરા થાય. ઈર્ષ્યા કરવાથી તમારું પુણ્ય ખવાઈ જાય. ઈર્ષ્યા કરવાથી તમારા ભાગ્ય મંદ પડી જાય છે. તમે આનંદ કરો, પેલો લાવ્યો છે ને તો પણ તમે આનંદ કરો, તમારું ભાગ્ય ખુલશે. કોઈની પણ પાસે જુઓ, કોઈનું મકાન સરસ જુઓ, ઓહ બહુ સરસ મકાન છે આની, તમને શું વાંધો છે? તમે બળતરા કરશો તો તમને મળી નથી, વખાણ કરશો તોય મળવાનું નથી, પણ મળશે. તમારું ભાગ્ય ખુલશે, તમારું ભાગ્ય ખીલશે. આ થિયરી છે, આ પોઝિટિવ થિંકિંગની થિયરી છે. અને અનુમોદના શું છે? આ પેલું આદિનાથ ભગવાન ઉત્તમ બોલો છો ને, જેનો ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. બસ આજ છે. આપણે ભગવાનના વખતથી કહીએ છીએ કે ભાઈ પોઝિટિવ થિંકિંગ જ રાખવાનું. જ્યાં દેખાય સારું
થોડ લો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે દોષ લવો પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાણ. ક્યાંય પણ નાનકડો ગુણ જોયો, એક સારપ જોઈ તમે હરખાઓ, તમે આનંદ કરો, કેટલું સરસ આ જીવમાં આ ગુણ કેટલો બધો સરસ. પછી બીજો મળશે એટલે આ ભલા માણસ તું આટલું, આમાં તો આ બી છે, આ બી. મારે શું જોવાનું છે? મારે જે જોઈએ એટલું જ મારે જોવાનું છે. મારે જે ન જોઈતું હોય, તમે દુકાનમાં જાઓ બધું જુઓ, તમે મોલમાં જાઓ તો શું બધી વસ્તુ લાવો? નહીં, તમારે જે જોઈએ ત્યાં ધ્યાન રાખો, એ લઈને હાલતા હો, બસ પતી ગયું. એટલે આ અનુમોદના ભલે પોતે નથી કરી શકતો, પણ જ્યારે પણ કરતો હોય, જેટલું પણ કરતો હોય, એ વખતે એના હૈયામાં એનું બહુમાન હોય, એમનું સ્મરણ હોય, એની અનુમોદના હોય. આખો દિવસ એની અનુમોદના ચાલતી હોય મનમાં. ઓહો, આવું કરતા હશે, આવું કરતા હશે, આટલું સરસ કરે છે, આપણે પણ ક્યારેક કરશું, આપણે પણ ક્યારેક કરશું. આ અનુમોદનાથી તમારા ક્ષયોપશમ વધે, તમારી ક્ષમતા વધે, તમારી શક્તિ વધે, તમારા સંયોગો અનુકૂળ બની જાય, બધું જ થઈ શકે. આ કેટલા સહેલા સહેલા આપણને સાધન આપ્યા છે, આપણને ઉપયોગ કરતા ના આવે. આપણે એ જ સંસાર ભાવોમાં જીવ્યા અને જીવીએ છીએ. ઈર્ષ્યાના ભાવમાં, દ્વેષના ભાવમાં, અવગુણ જોવાના ભાવમાં, એની નબળાઈ શોધી કાઢવાના ભાવમાં. કોઈના વખાણ થઈ જાય એટલે આપણને પેટમાં તેલ રેડાય, એટલે આના વખાણ થઈ ગયા, એટલે શું વાંધો છે? આનંદ કરને ભાઈ, અનુમોદના કર. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાવે. કેમ સરીખા ફળ કેમ કયા? કાંઈ કર્યું નથી અને છતાં એટલું ફળ મળે. અંતરની અનુમોદના હોય તો ફળ મળી. એટલે હું ધારો કે ક્રિયા કરી શકતો નથી, અનુષ્ઠાન શુદ્ધ રૂપે કરી શકતો નથી, પણ મને ખબર છે મારી નબળાઈ આ છે અને આ શ્રેષ્ઠ કરે છે, એની અનુમોદના છે ને, તો તમે શ્રેષ્ઠ જેટલું ફળ મેળવો. સાહેબ અનુમોદના મનથી જ થાય ને. અનુમોદના કોઈ પણ વ્યક્તિને એમ જ હોય ને, આપણો ભાવ છે અનુમોદના, આપણી સમજણ છે અનુમોદના. એટલે વિધિપૂર્વક જે યોગ સેવનારા છે એમના પ્રત્યે બહુમાન વગેરે હોય. ખાલી બહુમાન એટલે એને ભક્તિ કરવાનો અવસર મળે તો કરે, એનું વ્યવચ્ચ કરવાનો અવસર મળે તો, એનું કામ કરવાનો અવસર મળે તો એમાં પણ એને ઉલ્લાસ હોય કે ના હું કરું, આ લોકો આટલું સરસ કરે છે, આપણે એમની ભક્તિ કરીને એનો લાભ લઈએ, આપણે એમની વ્યાવચ કરીને એનો લાભ લઈએ. આવો ભાવ એના હૈયામાં હોય. એટલે આવો પરિણામને ધારણ કરનારી જે ઈચ્છા છે એ ઈચ્છા યોગ છે. એટલે આપણે બહુ જ ઓછું કરી શકીએ છીએ તો એના પ્રત્યે જાગૃત થવું, નિરાશ ન. એટલે મારી ક્રિયા એ કમસે કમ આ યોગ પૂર્વકની અને ઈચ્છા યોગ સુધી પહોંચેલી તો હોવી જ જોઈએ. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયો? ઈચ્છા યોગ કેટલા સમજાયો? હા હા, બેસાડવાનું, મહેનત કરવાની. શરૂઆત ઈચ્છા યોગથી છે. મૂળ જે પ્રમાણે આજ્ઞા છે, જે પ્રમાણે વિધિ બતાડેલું છે એ પ્રમાણે કરવાની ઈચ્છા. પણ એને એક વિશેષણ આપ્યું છે કે જે કોઈ પણ કરે છે એ પ્રમાણે એના પ્રત્યેનું બહુમાન, એના પ્રત્યેનો આદર તમારા હૈયામાં સતત રહેવો જોઈએ. એની વાત સાંભળવા મળે તો તમારા હૈયામાં ઉલ્લાસ જાગવો જોઈએ, આનંદ આવવો જોઈએ કે ના કેટલું સરસ. ત્યાં ઈર્ષ્યા ન થવી જોઈએ, ત્યાં બળતરા ન થવી જોઈએ, ત્યાં એમ ન થવું જોઈએ હરશે હવે કરે છે, નહીં તો તમારું ઈચ્છાયો ખંડિત થાય. ઈચ્છાયો ખંડિત એટલે મારી કરવાની ઈચ્છા, જે પ્રમાણે પરમાત્માની આજ્ઞા છે ને જે પ્રમાણેનો વિધિ છે એ પ્રમાણે મારે કરવું છે. પણ હું કેટલું કરી શકું છું? તો કે મારી શક્તિ, મારા સંયોગો, મારું વાતાવરણ એને અનુરૂપ હું કરી શકું છું તો એટલું તો કરે જ. પણ એનાથી આગળ નથી વધી શકતો તો જે કરે છે એની અનુમતિ. આ ઈચ્છા એવું બેઠું સમજાઈ ગયું? તો હવે હું ધારો કે મુદ્રા કરતો હોઉં અથવા મારા સૂત્રના ઉચ્ચારણ કરતો હોઉં, પણ હું એ લોકો જે રીતે કરી શકે એમ રીતે નથી કરી શકતો. મારી મર્યાદાઓ છે, મારી ક્ષમતા સીમિત છે. એટલે હું જોઈએ એ રીતે સૂત્રો બોલી શકતો નથી, જોઈએ તે રીતે એના અર્થમાં સ્થિર થઈ શકતો નથી, જોઈએ તે રીતે પરમાત્માનું આલંબન લઈ શકતો નથી. ચંચળતા હાવી થઈ જાય છે, અસ્થિરતા હાવી થઈ જાય છે, પણ છતાંય હું પ્રયત્ન કરું છું. એટલે પ્રયત્ન ચાલુ છે અને સાથે સાથે અંતરમાં
સતત એમ રહે કે બસ હજી મારે આનાથી આગળ વધવું છે. એટલે જે કોઈ પણ કરતા મારી બાજુમાં બેસીને કોઈ કરે છે અને બહુ જ સારી રીતે કરે છે તો મારા હૈયામાં એની અનુમોદન આવે. કોઈક મને એમ કે મેં પેલા ભાઈને ચેતીવંદન કરતા જોયા અને સાહેબે કહ્યું છું વલસાડ સાહેબ પધાર્યા હશે ને ત્યારે અમરેન્દ્ર વિજયજી મહારાજ ત્યાં હશે. અત્યારે કોઈ ઓળખતું નથી એમને, પણ પરમ સાધક મહાપુરુષ તિથલમાં બિરાજમાન હતા. એ દેરાસર પધાર્યા અને હું પણ દેરાસર ગયો. હવે દેરાસર આપણું કેવું હોય તો આપણે બધા જાણીએ છીએ, બધું ધમાલથી ભરપૂર હોય. પણ મારા સાહેબ કહેતા હતા કે હું દેરાસર ગયો અને એ જે રીતે એમણે 15 મિનિટ ચૈત્યવંદન કર્યું હું જોતો જ રહી ગયો. આટલી ધમાલ, આટલી વાતો, આટલો અવાજ, પણ એમનું ધ્યાન એક પણ વ્યક્તિ પ્રત્યે, કોણ આ રીતે જાય છે, કોણ આમ જાય છે, કોણ આડો ઉતરે છે, કોણ રાડો પાડે છે, કોણ બોલે છે, કંઈ જ નહીં. એ તદ્દન જઈને બેઠા અને પરમાત્મામાં તલ્લીન થઈ અને પોતાનું ચૈત્યવંદનનું વિધાન પતાવી અને એ જ શાંતિથી આવીને એમ નહીં આ કઈ જાતના દેરાસર છે, આ લોકો સમજતા જ નથી, આમ જ નથી, આવી કોઈ ફરિયાદ. હવે આવું દેખાય ને એના પ્રત્યેનું બહુમાન મારા અહીંયામાં હોવું જોઈએ. બસ આ બહુમાન હોય એ બહુમાન પૂર્વકની આરાધના કરવાની ઈચ્છા હોય, આ ઈચ્છા હું કરી શકતો નથી, વિકલતા છે, ત્યાં ન્યૂનતા છે, ઉણપ છે કે હું પરિપૂર્ણ કરી શકતો નથી. એ ઉણપનો સ્વીકાર હોય, જે ઉત્તમ કરે છે એના પ્રત્યે બહુમાન હોય અને એની વાત સાંભળવા મળે તો અંતરમાં ઉલ્લાસ હોય અને કરવાની ઈચ્છા હોય તો આ ઈચ્છા. બેઠું એટલે સંસારના ભાવો પ્રત્યે ચિત્તમાં નિર્વેદ જાગ્યો, સંસારના ભાવો પ્રત્યે ચિત્તમાં નિર્વેદ જાગ્યો હોય અને મોક્ષની અભિલાષા જાગી. મેં પહેલાં કહ્યું યોગ પ્રીતિ માટે મોક્ષની અભિલાષા જરૂરી છે. એના વગર જ્યાં સુધી સંસારની અભિલાષા છે ને એ પ્રીતિ પણ છે ને એ વાસ્તવિક નથી. તો મોક્ષની અભિલાષાથી જે પ્રીતિ જાગે. હવે શું થાય તો હવે મોક્ષની અભિલાષા છે, મુક્ત થવાની અભિલાષા છે, કર્મના બંધન તોડવાની ઈચ્છા છે, તો એના ઉપાય તો શોધે જ માણસ. તો એ ઉપાયભૂત એવા જે સ્થાન વગેરે યોગો છે એને સેવવાની પોતાની અંદર તીવ્ર ઈચ્છા છે. આપણે બધું જ એ રીતે જ કરવું છે જે રીતે આજ્ઞા છે. અને છતાંય શરીરનું બળ, સંઘયણનું બળ, અનુકૂળ સંયોગો આ બધી જ સામગ્રી આપણને મળી નથી. એટલે એના કારણે આપણે પરિપૂર્ણ યોગનું સેવન નથી કરી શકતા. તો પણ જે યોગી પુરુષો આવું કરે છે એની કથા સાંભળવામાં, એની વાતો સાંભળવા વિશે પ્રીતિ હોય, એનું બહુમાન હોય, એમના પ્રત્યે સેવા ભક્તિ વ્યાવચ્ચ કરવાનું મન હોય અને પોતાની શક્તિને અનુસારે જેટલી શક્તિ હોય એટલું આચરણ પોતે કરતો હોય અને ક્રિયાઓનું સેવન કરતો હોય તો આ જે યોગ છે એને ઈચ્છા યોગ કહેવાય. થઈ ગયું સ્પષ્ટ? હવે બીજો છે, હવે ઈચ્છા યોગ, ઈચ્છાની કક્ષાના આસન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન એ ઈચ્છાની કક્ષાના હોય તો કેવા હોય આપણે સમજી ગયા. હવે પ્રવૃત્તિની કક્ષાના, ભાઈ પ્રવૃત્તિ યોગવાળા સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન. હવે સ્થાન વગેરે યોગોનું પાલન તો કરવાનું જ છે. મુદ્રા કરવાની છે, શબ્દોમાં ધ્યાન રાખવાનું છે, ઉચ્ચારણ ઉત્તમ કરવાના છે, અર્થમાં પણ ધ્યાન રાખવાનું છે, આલંબન પણ રાખવાનું છે. આ બધું જ તો કરવાનું જ છે. પણ એ કેવી રીતે કરે તો કે કરતાં 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 જેમ જેમ એના અંદર ચિત્ત શાંત થતું જાય, કશાયો શાંત બનતા જાય તે રીતે એની આરાધના કરવી આ પ્રવૃત્તિ. એ કરતાં 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 તમારું ચિત્ત શાંત બનતું જાય, કશાયો ઠરતા જાય, અંદર કશાયની પરિણતિ મંદ પડતી જાય, મોળી પડતી જાય. એ રીતે સ્થાન આદિનું સેવન કરે તો એ પ્રવૃત્તિ યોગ બની. ઈચ્છા યોગથી તમારામાં વિકાસ આવે, ક્રિયામાં સ્થિરતા આવે,
ક્રિયામાં એકાગ્રતા આવે, ક્રિયાની વિધિની શુદ્ધતા વધે, અને વિધિની શુદ્ધતા આવી જાય પછી તમારું મન શાંત બને, સ્થિર બને અને કશાયો ઉપશાંત. સ્વાભાવિક છે, ક્રિયા જેમ જેમ પરિણત થતી જાય એમ એમ કશાય શાંત થવાના, સ્વાભાવિક પરિણત. હવે તમે એકાગ્ર થઈ ગયા છો. અત્યાર સુધી કેવું હતું? આપણું મન ચંચળ હોય. કોઈ પણ આરાધના ક્રિયા કરતા હોઈએ ત્યારે આપણું મન બહાર ભટકે, અહીંયા જાય, ત્યાં જાય, ફલાણે જાય, ઠીકણે જાય, આ દેખાય, તે દેખાય. એ દેખાય એની સાથે જ મનમાં રાગ દ્વેષ જાગે, એની સાથે જ ગમાણ ગમા જાગે, એની સાથે જ મનમાં દ્વેષ પણ જાગે, ગુસ્સો પણ આવે, બધું જ આવે. તો આ બધું કોના કારણે હતું? ચંચળતાના, અસ્થિરતાના કારણે. હવે શું થયું? તમે ઈચ્છા યોગમાં આવ્યા એટલે તમે ધીમે 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 તમારી સ્થિરતાનો વિકાસ કર્યો. હવે એકાગ્રતા આવી, સ્થિરતા આવી એટલે આડું અવળું જોવાનું ગયું, વિચાર ગયા, કશાય ગયા. એટલે કશાયો ઉપશાંત થતા જાય તે રીતે આરાધના કરવી, આ પ્રવૃત્તિઓ. સમજાઈ ગયું? એટલે ઈચ્છા યોગ હોય ત્યારે માણસની ઈચ્છા હોય છતાંય વીર્ય એટલું ન ફોરવી શકે કે સંપૂર્ણપણે હું કરી શકું. આ ઈચ્છા યોગનો કાળ છે. પણ ધીમે 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 જેમ જેમ એ આગળ વધતો જાય ને એમ પ્રવૃત્તિ યોગમાં આવે ને ત્યારે તો પુરુષાર્થ વધી જાય. પહેલાં તો સંયોગો કદાચ અનુકૂળ ન હોય તો છોડી દેવાનું મન થાય, અથવા ઢીલું કરવાનું મન થાય, અથવા આવું તેવું કરીને પૂરું કરી દેવાનું મન થાય, એવું થઈ શકે ઈચ્છા યોગમાં. પણ જેમ જેમ એમાં આગળ વધે તેમ તેમ અંદરથી વીર્ય પુરાવે, નહીં કરવાનું જ, મારે આટલું તો કરવું છે, અને કરે એટલે ત્યાં પુરુષાર્થ પણ વધે. એટલે અતિશય વીર્યોલ્લાસ અંદરથી જાગ્યો હોય, અતિશય પુરુષાર્થ જાગ્યો હોય એટલે હવે ચિત્તના વિકલ્પોને પણ એ મહત્વ ન આપે. મનમાં કોઈ પણ વિકલ્પ આવે નહીં, ભગવાન તરફ જ જોવાનું. મારું ધ્યાન, મારી ચેતના સમગ્રપણે મારે અર્થ અને વર્ણ સાથે જ જોડી દેવાની છે. એટલે મનના દરેક વિકલ્પોને કોઈ જોવાઈ પણ ગયું હોય અને એના વિશે કોઈ વિચાર પણ આવ્યો હોય ને, આ કેવું છે, એક પાંદડું ઉડીને આવ્યું પણ હવા આવે ને એની સાથે પાછું અહીંથી ઉડી જાય, એમ કોઈ વિચાર આવ્યો પણ આ અધ્યવસાય એટલા તીવ્ર છે કે પેલો વિચાર ઉડી જાય. એટલે કશાયો શાંત 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 થતા મનની નબળી પરિણતિઓ શાંત પડતી જાય અને એ રીતે જે ક્રિયા થાય એ પ્રવૃત્તિ. એટલે મનના વિકલ્પોને, મનના કશાયોને શાંત કરતા જતા 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 જે ક્રિયા થાય, જે સ્થાન વગેરે યોગોનું સેવન થાય એ પ્રવૃત્તિ યોગના સ્થાન વગેરે ગણાય, એ પ્રવૃત્તિ યોગ ગણાય. બેઠું? જો એક વાત સમજો, ક્રિયા અથવા ધર્મ કે આરાધના જે કંઈ પણ કરતા હોય દરેકમાં ઉપશમનું મહત્વ તો છે જ. એટલે ઈચ્છા યોગ હોય ને ત્યારે પણ ઉપશાંતિ તો હોય જ. કશાયો શાંત હોય એવું તો નથી કે આ ગુસ્સામાં કરી શકાય છે, ત્યાં પણ મન શાંત તો હોય, ઉપશમ ભાવ તો હોય જ, પણ તે સામાન્ય. પણ એ જેમ જેમ એમાં વિકાસ સાધે અને પ્રવૃત્તિ સુધી પહોંચે ને ત્યારે ચિત્ત એનું એકદમ શાંત. ત્યાં ઉપશમ ભાવ દેખાઈ આવે એવું હોય, સામાન્ય પણ અનુભવ થાય એવો એનો ઉપશમ ભાવ થઈ જાય. એટલે પ્રવૃત્તિ યોગ હોય ત્યારે ઉપશમ ભાવ વધે, શાસ્ત્ર વિહિતતા એટલે કે શાસ્ત્રની આજ્ઞાનું એમાં પૂરેપૂરું પાલન હોય, અને પુરુષાર્થનો અતિશય, ત્રણેય વાના એની અંદર. પુરુષાર્થ વધે, શાસ્ત્રની વિધિની શુદ્ધતા વધે અને ઉપશાંતિ પણ વધે, ઉપશમ ભાવ પણ વધે. હવે ત્રીજું છે સ્થિરતા યોગ. પહેલું ઈચ્છા, પછી પ્રવૃત્તિ, હવે એનાથી આગળનું સ્થિર. બધા ચારેમાં લાગુ પડે, બધા પાંચે પાંચમાં લાગુ પડશે. હવે જ્યારે જ્યારે આપણે ક્રિયા કરીએ ને ત્યારે બાધાઓ તો આવવાની, અનેક પ્રકારની બાધાઓ આવે. આપણી અંદરથી પણ આવે, બહારથી પણ આવે, બધી જ બાધાઓ આવે. અને એ બાધાઓના કારણે આપણી આરાધના, આપણું અનુષ્ઠાન, આપણી ધર્મ ક્રિયા એ અતિચારવાળી બને. એટલે આપણે સાવધાન રહેવું પડે
કે ભાઈ હું કરું છું એમાં અતિચાર લાગ્યા. આપણે કેવું કરીએ છીએ, ભાઈ પૌષધ કર્યો એટલે પછી યાદ રાખીએ કે ભાઈ આટલી હિંસા થઈ, કાચા પાણીમાં પગ મુકાઈ ગયું, આનું આમ સેવન થયું, તો આ બધા જે અતિચાર લાગ્યા એનું આપણે પ્રાયશ્ચિત્ત કરીએ, આલોચના કરીએ, આ બધું જ આપણે કરીએ. તો જ્યાં ઈચ્છા યોગ અને પ્રવૃત્તિ યોગ હોય ને ત્યાં સુધી અતિચારની ચિંતા હોય. ક્રિયા કરતી વખતે આપણે સાવધાન રહેવું પડે કે ભાઈ અતિચાર ન લાગી જાય, ક્યાંય દોષ ન લાગી જાય, એનું સેવન ન થઈ જાય. એના માટે માણસે સતત સાવધાન રહેવું પડે. પણ જેમ જેમ ઈચ્છા યોગ અને પ્રવૃત્તિ યોગમાં સ્થિરતા વધતી જાય, કે જેમ જેમ આગળ વધતો જાય ને એમ એમ કરતાં 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 અતિચારની ચિંતા જ જતી. એટલી બધી ક્રિયાની એકાગ્રતા સધાઈ જાય, એટલી બધી ક્રિયા અભ્યસ્ત થઈ જાય. આ કેવું છે, તમે ગાડી ચલાવવાનું શીખો, સાયકલ ચલાવવાનું, ગાડી ચલાવવાનું શીખો ને ત્યારે તમારી બાજુમાં એક જણને બેસવું પડે, એને ધ્યાન રાખવું પડે તારો પગ ક્લચ ઉપર છે કે બ્રેક ઉપર છે કે એક્સિલેટર ઉપર છે, ક્યાં છે. પણ કેટલો વખત જેમ જેમ તમે ચલાવતા જાઓ પછી એક હદ સુધી તમને આવડી જાય ને પછી તમને સૂચના આપે કે ભાઈ હવે તમે આટલું ધ્યાન રાખજો કે ભાઈ આ છે ને આ રીતે ચલાવજો. તો પણ કોઈ ન બેઠું હોય ને તો પણ તમે સતત ચિંતાથી ચલાવો, ક્યાંક ઠોકાઈ ન જાય, ક્યાંક ભટકાઈ ન જાય, ક્યાંક આમ ન થઈ જાય, ક્યાંક નુકસાન ન થઈ જાય, આ થઈ જાય. પણ જેમ જેમ અભ્યાસ વધતો જાય તેમ તેમ પછી ગાડી તમે ચલાવો ને તો તમારે કાંઈ જોવું ન પડે કે મારો પગ ક્યાં છે, તમને ખબર જ હોય કે મારો પગ બરાબર છે. તમને ભય પણ ન હોય, સામેથી કોઈ આવી ગયું, તમને બીક લાગી ગઈ, તમે બ્રેક મારી દીધું, આવું કશું જ નથી થતું. ચિંતા કઈ? કેમ? અભ્યાસ વધ્યો. અભ્યાસ વધ્યો. જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ એમ ચિંતા ટળતી જાય, દૂર થતી. બસ એવું જ આ ક્રિયાનું છે. તમે ક્રિયા શરૂ કરી, હજી તમે ઈચ્છા યોગમાં હતા, એમાંથી પ્રવૃત્તિ યોગમાં આવ્યા, પણ હજી અતિચારની ચિંતા છે. ક્યાંક ભૂલમાં કશુંક સેવન થઈ ગયું, કંઈક વિકલ્પ આવી ગયો, કંઈ મનમાં આવી ગયું. પણ જેમ જેમ ક્રિયાનો અભ્યાસ વધે, જેમ જેમ સ્થિરતાનો અભ્યાસ વધે, તેમ તેમ એવી ક્રિયા થાય કે ભૂલમાં અતિચાર ન લાગે. ભૂલમાં પણ અતિચાર ન લાગે એટલો ઉપયોગ એનો સૂક્ષ્મ બની જાય. આ બધી જ કમાલ છે ને ઉપયોગની છે. બસ તમારો ઉપયોગ સૂક્ષ્મ થતો જાય, જાગૃત થતું જાય. હવે આપણે ચાલતા હોઈએ, ભલે બધા વાતો કરતા, અમે કાલે કહ્યું હતું ને, 4-5 સાહેલી મિલી રે, હિલમિલ પાણી જાય, તાલ દીએ ખડખડ હસે રે, પણ વાંકું ચિત્તડું ગાગરિયામાં. બસ આ બધું જ કરે પણ એની મનનો લય એની સાથે જોડાયેલો હોય. એ ગાગરમાંથી એક હસે નહીં, એમાંથી પડે નહીં, ફૂટે નહીં, પાણીની છાલકે નીચે ન પડે એટલું સાચવીને એ પોતે જાય. આનું નામ અભ્યાસ. આ અભ્યાસ ઉપયોગ એટલો સૂક્ષ્મ થઈ જાય કે આપણને એમ લાગે આ તો વાતો કરે છે, આ તો હસે છે, આ તો એકબીજાને તાળ આપે છે. એ બધું જ કરે પણ એની લય એની સાથે જોડાય. એમ ક્રિયા કરનારો માણસ પણ ઈચ્છા યોગ પછી એમાંથી પ્રવૃત્તિ યોગ ત્યાં સુધી પહોંચ્યો હોય ને એમ એકાગ્રતા અને ક્રિયાનો અભ્યાસ એવો વધી જાય કે અતિચારની તો કોઈ સંભાવના જ નથી. એટલે પ્રવૃત્તિ યોગમાં જેમ બધે જ ઉપસમ પ્રધાન સ્થાનાદિ યોગોનું પાલન છે કે ભાઈ ઉપસમ ભાવનો વિકાસ થતો જાય એ રીતે સ્થાન યોગ વગેરેનું સેવન કરવાનું છે, એ પ્રવૃત્તિ યોગ છે. પણ એ રીતે કરાતા એમાં સ્થાનાદિ યોગોનું બાધક ચિંતા રહિતપણું. એટલે હવે આ ક્રિયામાં મારે કોઈ બાધક આવશે જ નહીં, કોઈ જ બાધા નહીં આવે, કોઈ અતિચાર નહીં લાગે. આ ચિંતાથી મુક્ત થઈ જાય એટલે આપણી પ્રવૃત્તિ એ બધી જ સ્થિર યોગ. આ સ્થિર યોગ થઈ ગયો. આ ત્રીજું સ્થિર યોગ. સ્થિર યોગ એટલે શું? હવે મનમાં પણ લેશ પણ ચિંતા નથી કે કોઈ અતિચાર લાગશે. હવે હું એટલો અભ્યસ્ત થઈ ગયો છું કે મારી ક્રિયા દોષ રહિત, અતિચાર રહિત બની. ખ્યાલ આવ્યો? આ સ્થિરતા યોગ છે. હે? નિપુણતા. બસ નિપુણતા. એટલે પ્રવૃત્તિ યોગ અને સ્થિર યોગ આમાં ફેર કેટલો છે? તો કે પ્રવૃત્તિ યોગ રૂપ જે સ્થાન વગેરે યોગોનું સેવન છે એમાં વીર્યોલ્લાસ ઘણો છે, શાસ્ત્રને અનુસારે કરવાનો પુરુષાર્થ પણ છે અને સારી રીતે પણ કરે છે, એટલે સંપૂર્ણ રીતે કરે છે. પણ એમાં આત્માનો પરિણામ છે ને એ બાધક દોષોથી ભયભીત હોય છે. ભાઈ ક્યાંક અતિચાર ન લાગી જાય, ક્યાંક દોષનું સેવન ન થઈ જાય, એનો ભય એના મનમાં હોય છે.
આટલું પ્રવૃત્તિમાં હોય, પણ જેવી સ્થિરતા આવે એ દોષ પણ, જેવી બાધક ચિંતા ગઈ કે જે ક્રિયા તો એ જ છે, પણ એ સ્થિરતા યોગવાળી બની, સ્થિર યોગવાળી બની. ખ્યાલ આવી ગયો? દૃષ્ટાંત આવે છે આપણે નેમી સૂરી દાદાને રાત્રે સૂતા હતા અને કોઈ એમને મારવા આવેલો તો એ પેલું પૂંજી નહીં, બીજા મહાપુરુષોની વાત, બીજા આચાર્ય ભગવાન માનદેવ સુરી મહારાજની વાત છે. ઊંઘમાં પણ હા, એટલે ઊંઘમાં પણ ઓઘાથી પૂંજી લેવાય, આ શું છે? આ અસ્થિર યોગ છે. આ સ્થિર યોગ કે ભાઈ તમે જે આરાધના, હવે અત્યારે તો શું છે, મારે ઊભા થવું હોય ને તો મારે પૂંજવાનું છે, યાદ કરવું પડે. ચાલી પડ્યા એટલે કોઈક યાદ અપાવે, ભાઈ પૂંજીને બેસો, પૂંજીને ઊભા થાવ, આ વસ્તુ લો તો પૂંજીને લો, બેસો. એટલે મને સતત ભય હોય કે ભાઈ અતિચાર લાગી જશે, અતિચાર લાગી જશે, દોષ લાગી જશે, તો આ પ્રવૃત્તિ યોગ. પણ પછી તો સ્વભાવમાં વણાઈ જાય, સ્વભાવમાં વણાય કે હું ઊભો થઉં એટલે હાથમાં ઓગો આવી જ જાય. હવે નવા નવા હોઈએ ને દીક્ષા લઈને ઓગો મૂકીને જતો રહે, કારણ કે આ વખત જ ન હોય, ટેવ જ ન હોય ને શરૂઆતમાં. એટલે સતત યાદ રાખવું પડે કે ભાઈ આને લેવાનું છે, બગલમાં મૂકવાનું છે, આ છે તે. પણ હવે અભ્યાસ તો થઈ ગયા, મુપત્તિ તો હવે તરત જ હાથ જાય કે હા મુપત્તિ છે કે નહીં. તો અભ્યાસ કરતાં 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 તમારામાં નિપુણતા આવી જાય, કુશળતા આવી જાય, પછી કોઈ પણ પ્રકારનો અતિચાર તમને આવી જશે કે નહીં એવો ભય ન રહેતો. એટલે આ સ્થિર યોગ છે. સ્થિર યોગ એટલે ક્રિયાની એટલી બધી નિપુણતા કે સંપૂર્ણ ક્રિયા અતિચાર વગરની થઈ જાય. અને તમે જુઓ, આપણે ત્યાં છે ને કલ્પસૂત્રમાં જ્યારે સાધુઓના આચારનું વર્ણન આવે ને, એમાં પ્રતિક્રમણની વાત આવે, તો પહેલા ને છેલ્લા તીર્થંકરને પ્રતિક્રમણ આવશ્યક, અને વચ્ચેના ભાવિ તીર્થંકરને તો અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું. તો આ શું છે? તમે વિચાર કરો કે પોતાના મન, એના સંકલ્પ વિકલ્પો, એના વિચારો અને પોતાની પ્રવૃત્તિ, એના બધા ઉપર કેટલો કાબુ હશે કે આખા દિવસમાં એકે વખત અતિચાર પણ ન લાગે, એક પણ વખત દોષ બી ન લાગે, એમને પ્રતિક્રમણ પણ ન કરવું પડે. આવી કેટલી સ્થિરતા પ્રાપ્ત કરી હશે, કેટલી કુશળતા પ્રાપ્ત કરી હશે. અરે નહીતર મન છે યાર, 1000 વિકલ્પ આવે, ગમે તેવા રાગના અને દ્વેષના પરિણામ જાગી જાય, પણ નહીં, એટલા બધા સાવધાન છે કે આ વિકલ્પો એમની પાસે આવે પણ નહીં. એટલે અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું, અને એ પણ ફક્ત 2, દેવસિંહ અને આપણી ક્રિયાને કાંઈ નહીં, ઈચ્છા યોગમાં સ્થિર થઈ જાય તોય ઘણું. ઈચ્છાથી પ્રવૃત્તિ આ એક યાત્રા છે, આ એક યાત્રા છે. ઈચ્છા યોગમાંથી પ્રવૃત્તિ યોગ સુધી પહોંચવું, અને પ્રવૃત્તિ યોગ જ્યારે સિદ્ધ થશે ને ત્યારે આપોઆપ સ્થિરતા યોગ આવી જશે. અને પછી સિદ્ધિ છે એની વાત આપણે બપોરે